नमो अरिहंताय नमो सिद्धाय नमो आयरियाय नमो वज्राय नमो लोये सब्बताहुरं एसो पंचनमुक्कारो सर्वपावपनाशनो मंगलानं च सर्वेषु अधमं अवैमङ्गलम् तुभ्यं नमः सकलमङ्गलवस्तु मुख्य तुभ्यं नमः शिव सुखप्रद पापहारे तुभ्यं नमः श्री जगदुत्तम लोकनाथ तुभ्यं नमः शरणभूत्रय रक्ष रक्ष। આપણા આજના 19મા સ્વાધ્યાયનું આ મંગલાચરણ એ પરમ શ્રેષ્ઠ એવા અર્હદ તત્વનું મંગલાચરણ છે. એ શાસ્ત્રમાં વારંવાર વારંવાર તુભ્યમ નમઃના પદો આવે છે અને તુભ્યમ નમઃના આ પદોનો તત્વાર્થ હું મારી જાતને એ પરમ શ્રેષ્ઠ એવા અર્હત તત્વ સાથે જોડું છું. હું તમારામાં પ્લગ થઉં છું. તમે તુભ્યમ નમઃનો તત્વાર્થ લો. તુભ્યમ નમઃનો તત્વાર્થ આ છે. મારા તમને નમસ્કારો જો ના 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 સામાન્ય અર્થ છે. મૂલાધારથી એ નીચેનો અર્થ છે. અમારા તમને નમસ્કાર થો. નમો અરિયંતોને નમસ્કાર થો. જે જે અને નમસ્કારનો નેગેટિવ અર્થ એ પણ છે કે છેટા રહેજો તમે. નમસ્કાર તમને સમજાય ને બે હાથ જોડીને નમસ્કાર. તમે ત્યાં જ રહેજો, નજીક નહીં આવતા. આપણે નમસ્કારના તુભ્યમ નમઃ તારી અંદર હું મને જોડું છું. નમઃ તુભ્યમ નથી. આ નવકારમાં નમો અરિયંતાણ નમો પહેલા લીધું, અહીંયા તુભ્યમ પહેલા લીધું. નમો અરિયંતાણ આવી ગયું. તને મારા નમસ્કાર છે, મારા તને, કારણ કે નમસ્કાર મહત્વનો છે. પણ હવે 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 આગળનું છે અને એ છે તું. મારું ફોકસ છે તારામાં છે. તારી અંદર તારામાં બીજે ક્યાંય નહીં. નમસ્કાર કે અનમસ્કાર. પ્રેમ કરું તો તને કરું, ઝઘડો કરું તો તારી સાથે કરું. સેકન્ડ સ્ટેજ છે આ. બીજું લેવલ અમે લેવલ સમજ્યા નથી થતું. તમને કહ્યું ને અમે નથી થતું. જેમ ગઈ વખત મેં તમને કહ્યું બડે ઘરે તાલી લાગી. એની જોડે પ્રેમ ન થાય ત્યાં સુધી સુની મેં હરી આવાજ કી આવાજ આવે નહીં ભાઈ. ક્યાંથી આવે? અને સુની મેં હરી આવાજ કી આવાજ ના આવે ત્યાં સુધી સમજાય ને સુબજીને અંદર શું પ્રીતરી. આની જોડે પ્રેમ થી આવતા જ નથી. હવે શું કરવું તું? તમે કોઈ બતાવો, કોઈ માર્ગ બતાવો. તમે એવું બતાવો એને ગરજ ઉત્પન્ન થાય. તમને લેવલ સમજાય છે હું કઉ છું.
આપણને તો લાગે કે ઓહો હવે આવીને હજી આ વાર છે. સમજ્યા ને? હા, કે જેની અંદર અબહમ અમારા ભયના મરે. પણ બને એવું કહું જાજુતા અબહમ અમારા ભય સમજાવું છે. કારણ કે અમે વાંચ્યું તો કઈ સમજાતું નથી યાર. મેં પગથિયા ચડ્યા છો, પગથિયા ચડ્યા વગર નહીં થાય. તમને સમજાય ને? આપણે તેલું આ કપડું છે, નથી સમજાતું. સમજાય તમે સમજાવો, ના સમજાય. પરમ તત્વ સાથે પ્રેમ તમે કર્યો છે તો ક્યાંથી સમજાય? ના, એ સમજાય નહીં. સમજવા માટે મેં તમને કહ્યું એમ લેવલ ખુલવું જોઈએ, અધિકાર આપવો જોઈએ. અધિકાર એટલે એ પ્રમાણે એના ગ્રેડેશનમાં આવે. એના ગ્રેડેશનમાં આવે તો જ સમજાય. તમે પહેલી ચોપડીનું નોલેજ લીધું હોય તો 7મીનું આવે, તો બીજીનું આવે, ત્રીજી. તમે કોના પહેલેથી 7મીનું સમજાવો. પેલું અમે સમજી લીધું, એ તો અમે સમજી લીધું. હવે એમાં શું છે? બડે ઘરે તાલી લાગી દે. સમજી ગયા? સમજ્યા ને? એ પરમ તત્વ ને અરહત ને આપણે નમોરી અંતરમ લઈ લીધું. દેવાધિદેવ કોણ છે? બીજા એમ કે સમજ્યા ને? દુનિયાભરના મિથ્યાત્વી દેવોની અમને પડી ને. તમે અનુભવ્યું છે? તમે દાદર ચડ્યા છો, આ ગ્રેડેશનમાં તમે ઉપર આવ્યા છો. એકડો જેને પાકો ન કર્યો હોય એને બગડો કોઈ દાડો આવડે. અને અમારી ઈચ્છા મેં તમને કીધું ને, નવડો શીખવાની છે. કે તમે નવડો કઈ પછી ઉપર કઈ છે? હજી હા, ઉપર નવડાથી ઉપર છે. સમજ્યા કે ને? નવડાથી ઉપર છે. મીંડું મોટું તો પછી મીંડું પણ મીંડાથી ઉપર છે કે? હા, મીંડાથી ઉપર છે ઇન્ફિનિટી. તો ઇન્ફિનિટી શીખવાડો ને. એકડો શીખીને શું કામ? નહીં. લોકોત્તર માર્ગ અમે સમજ્યા નથી. લોકોત્તર માર્ગની અંદર અંદર જે પગલા વટાવ્યા નથી, તમારે વટાવવા પડે. તમારે એના ક્રમમાં સમજવું પડે. મોડું તો મોડું, ક્યારેય મોડું થતું નથી, મોડું હોતું નથી. સમજ્યા ને? અમે ઇન્ફિનિટી જાણીએ છીએ એમ અમારે ક્ષમા કરજો જણાવડાવવું છે. અમે એકડામાં છીએ. તમે એ જણાવો. જણાવડાવવા ઉપર તમે નહીં જો. તમે એકડો સમજ્યા. એકડો સમજ્યા પછીનું મીંડું જે આવે નવની આગળ મીંડું છે. નવની આગળ મીંડું છે તો ડાયમેન્શન બદલાય. એ ડાયમેન્શન બદલવાની વાત છે. તમે કેટલું જાણો છો, કેટલું નથી જાણતા એ વાત નથી. અમારું મહત્વ એમાં છે. અમે કેટલું જાણીએ છીએ, કેટલું નથી જાણતા. હું અને તમે જો આ સમજવાનો પ્રયત્ન. અહીંયા નમો તુભ્યમ નહીં કીધું, નહીં કીધું. તુભ્યમ નમઃ. ભક્તાવરમાં પણ તુભ્યમ નમઃની કોઈ મેં 40-45 ગાથાઓ જોઈ છે. તુભ્યમ નમઃ. તુભ્યમ નમઃનો અર્થ એ છે તારામાં, માત્ર તારામાં ફોકસિંગ કરવું છે. બીજું કઈ ફોકસ કરવું નથી. મને માત્ર તારામાં ફોકસ કરવું છે. અને તારામાં ફોકસ કરવું છે એ સમજાય. એને ગણિતની ભાષામાં મીંડું જેને સમજાયું છે, નવ ઉપર. નવ ઉપર એ મીંડું હું છું. મોટું મીંડું ફોકસ ના બારું દેખાડું. કેટલું જાણું છું, કેટલું સમજુ છું, કેટલું આચરું છું, ન જાણે ક્યાં પહોંચ્યો છું. હું તો આચાર્ય છું. અરે અમે આચાર્ય તો પ્રમત્તમાંથી અપ્રમત્તમાં 7મા ગુણ સ્થાનકને પ્રાર્થના કરીએ અમે. અને તમે કહો પછી આગળનું 8માની વાત તમને ન થાય એટલે નોર્તે આવી ગયો. મારામાં તો આવ્યું છે. મીંડું છે મોટું મીંડું. કોઈ દાડો આપતું. જીવન આમ ને આમ પસાર થઈ જાય છે. વ્યક્તિ એક જ કે હજી એકડો શીખું છું. આ નમકાર છે, આ નમ્રતા છે, આ નમ્રતા છે. હજી ભક્તિ આવી નથી. હજી વિભક્ત છું, છૂટો છું.
પરિચય હજી થયો નથી. કોઈ દાડો અમે મળ્યા નથી. આ ક્યારે આવે? મારી એ પાત્રતા ક્યારે આવશે? ચક્રવર્તીઓના ચક્રવર્તી સમજ્યા ને, મને અંગીકાર કરશે. આવવું જોઈએ ચક્રવર્તી ત્યારે અંગીકાર. ચક્રવર્તી ના ચક્રવર્તી છે ધર્મ ચક્રવર્તી. આ ધર્મ ચક્રવર્તી છે. 6 ખંડ જે જીતે એ ચક્રવર્તી કહેવાય. સમજ્યા ને? નીચેલા 3 અને ઉપરના 3 આ 6 ખંડ જીતવાના છે અને એ એને પાર કર્યા છે. 3 ખંડ ઉપર કોન્શિયસ માઇન્ડ ના, ચૈતન્ય ના 3 ખંડ સબકોન્શિયસ માઇન્ડ ના, કલેક્ટિવ કોન્શિયન્સ ના, એ જેને જીત્યા છે એ માર્ગ બતાવું છું. મારી પાત્રતા ક્યારે આવે એ મને સ્વીકાર, એ સ્વીકાર આપવું જોઈએ. આ પહેલું પગલું આ છે, પહેલું આ છે. સમજ્યા કે નહીં? અને આ પગલું જયારે આવે છે ત્યારે સમજાય છે કે એક બાજુ હું શૂન્ય છું, મોટું મીંડું છું. તમે સમજ્યા ને? મોટું મીંડું છું. અને બીજી બાજુ અનંતતા છે, ઇન્ફિનિટી. ઇન્ફિનિટી અલોકની, અલોકની પાર, અલોકની પાર. લોકની પાર તો અલોક છે એ બતાવ્યું. અલોક કેટલો છે? અલોક અનંત છે. અને અલોકની પારની વાત છે. મને ત્યારે આવે મારા મીંડામાં મારું કેન્દ્ર મને સ્પર્શે. કે આખું જે મીંડું છે એની અંદર એક કેન્દ્ર આવેલું છે, એક બિંદુ છે. બિંદુ તમે એક્સપ્રેસ કરવા માંડો એટલે બિંદુ બને. અને હું એક્સપ્રેસ થઈ ગયો, તમે બધા થઈ ગયા. તમે એક્સપ્રેસ થઈ ગયા. એ બિંદુ જે હતું ને નિગોદ હતું, એ નિગોદ છે. સમગ્ર તમામ એક્સપ્રેસ થયા નથી. સમુદ્રની અંદર મહાસાગરમાં પાણીનું બિંદુ ભળી ગયું, એક અલગ નીકળે. ચૈતન્યનો એક સ્ફુલ્લિંગ બહાર નીકળે. અને ક્યારે નીકળે? કોઈની કૃપાથી નીકળે. સિદ્ધ ભગવંતની કૃપા હોય. એક સિદ્ધ જયારે સિદ્ધિ ગતિને પામે ત્યારે નિગોદમાંથી એક જીવ નીકળે છે. શું બતાવે છે? શું બતાવે? કોઈની કૃપા જોઈએ. તમે કૃપાને યાચો. કોઈ તમને નહીં કાઢે ત્યાં સુધી નહીં નીકળી શકે. અમે તમારી હાથે નીકળશું, અમારા પુરુષાર્થ. અમે તપ કરશું, અમે ધ્યાન કરશું, અમે સમાધિ બધી કરશું નહીં. તમારામાં મારામાં નમ્રતા આવે, પારાવાર નમ્રતા. હે પરમાત્મા તત્વ, તું મારો હાથ ન પકડે ત્યાં સુધી મારું અસ્તિત્વ જ નથી. અને એને હાથ પકડ્યો છે. અને એ હાથ પકડવો એનો અર્થ આ શૂન્યની અંદર આ મોટા મીંડામાં બિંદુ છે. ઓંકારમ બિંદુ સંયુક્તમ, બિંદુથી સંયુક્ત ઓંકાર. વિચાર કરજો. હા, ભક્તિ અગત્યની એટલે છે. ધ્યાન માર્ગમાં પ્રવેશ કરતા પહેલા ભક્તિ માર્ગ ઉઘડવો જોઈએ. સમર્પણનો ભાવ આવવો જોઈએ. ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર થવું જોઈએ. શબ્દ નિરર્થક નથી. તમે શબ્દોની પાછળ જવાનો પ્રયત્ન કરજો. અને જયારે તમે શબ્દોની પાછળ જાઓ છો ત્યારે તમને સમજાય છે કે આ બિંદુથી સહિત એવો જ ઓંકાર છે. અને એ બિંદુ, એ જયારે કોન્ક્રીટ બિંદુ, કોન્ક્રીટ જ આમ કરીને આમાં બિંદુ થઈ, આપણું બિંદુ બન્યું છે. બિંદુ એ કેન્દ્ર છે. શૂન્યનું કેન્દ્ર કોઈ હોય ને તો બિંદુ છે. બિંદુનો સંબંધ, બિંદુની રિલેશનશીપ એ ઇન્ફિનિટી સાથે છે. શાશ્વતપણા સાથે કોઈ રિલેશનશીપ હોય એ આ બિંદુની છે. તો અહીંયા નમઃ તુભ્યમ પછી આ બીજું સ્ટેજ છે. તુભ્યમ નમઃ, તમને મારા નમસ્કાર.
નમસ્કાર મારા તને હો જાવ ને, હું નમસ્કાર તો બધે કરું છું. સમજ્યા કે નહીં? ધનને નમસ્કાર કરું છું, વિષયોને નમસ્કાર કરું છું. અરે અરે ઇન્કમટેક્સ ઓફિસર આવે તો નમસ્કાર, આવો આવો સાહેબ, આવો આવો. હવે સાહેબ ને સરબત ચા નાસ્તો પણ લાવ. નહીં નહીં, એ કે હું કઈ લેતો નથી. તમે ના ના, પણ થોડીક મહેરબાની થાય. તમે કેટલાને નમસ્કાર કરો છો? તમે વિચાર કર્યો કોઈ? ના, હવે આવી ગયું. બધા બધા નમસ્કાર કેન્સલ થઈ ગયા. એક નમસ્કાર રહ્યો છે તુભ્યમ. ફોકસિંગ છે, ના ફોકસિંગ છે. એમની વાચન પ્રાણાયામ પ્રત્યાહાર પૂરા થઈ ગયા. ધારણા શરૂ થઈ, ધારણા પૂરી થવા. નમો આવ્યું ત્યારે ધારણા શરૂ થઈ, ધારણા પૂરી થવા. ત્યારે તુભ્યમ. અને અહીંયા શું કે છે? તુભ્યમ નમ સકલ મંગલ વસ્તુ મુખ્ય નમો અરિહંતાણમાં. નમો અરિહંતાણ. આ વિશ્વની અંદર સર્વ મંગલ વસ્તુઓમાં મુખ્ય કૃષ્ણ મંદિર પુણ્ય, આ એ છે. એને નમસ્કાર થયો, એને નમસ્કાર. મંગલાનંચ સભ્યથી મંગલાનંચ સભ્યથી, જેને સકલ મંગલ વસ્તુ મુખ્ય ને મંગલાનંચ સભ્યથી કરતા છે જ આગળ છે. જો તમે તપાસ કરો તો સ્વાધ્યાય આ છે. ચોપડી વાંચી જવી એ સ્વાધ્યાય નથી ભાઈ. સારી વાત છે, તમે ચોપડી એ વાંચો. સમજ્યા ને? સ્ટારડસ્ટ મેગેઝિન વાંચો એના કરતા શાસ્ત્રની ચોપડી વાંચો તો વધુ ઓછા બીમાર પડશો. પરંતુ સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય આ છે કે મારી એની સાથે જોડાવાની પાત્રતા છે. પોતે પોતાને તપાસવું, સ્વ અધ્યયન. એ સ્વ અધ્યયન છે, એ શાસ્ત્ર છે કે હું મને તપાસું ને ભક્તિ યોગ થી આગળ ફોકસિંગ કોનામાં કરું? નક્કી થઈ ગયું તારામાં. ફોકસિંગ કોનામાં કરું? સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ, ઋષભમાં. અને ઋષભનો તત્વ બધાના તત્વ અજીત. વિષય કથાએથી કોઈ દાડો જીતાય નહીં, એ અજીત છે. સંભવ અસંભવ ને સંભવ બનાવે. અસંભવ સંભવ બની જાય. ઓલ ઇમ્પોસિબિલિટીઝ જે છે ને, શક્યતા છે. આ વર્લ્ડમાં કોઈ ઇમ્પોસિબલ ચીજ છે ને. નેપોલિયન કહેતો, there is nothing in world like impossible in my dictionary. એ કહેતો, એ વ્યવહારથી કહેતો, તમે નિશ્ચયથી કહી શકો. આ લેવલ છે, આ અંદરનું પરિવર્તન છે. એ આવતું જ અભિનંદન દસે દિશામાં, દસે દિશામાં. ઓલ અરાઉન્ડ આનંદ 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 આનંદ. 24 ના અર્થ છે. 5 એટલે પાસે આવી ગયા. તમે એકદમ પાસે આવી ગયા. તમારાથી અધિક પાસે સ્વામી કઈ નથી, કઈ નથી. એક આંકડે ઓધર આટલે સુધી ભગવાન આવી. સમજ્યા? વર્ધમાન વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. આ 24 જે છે, અને આ 24 કોના નામ છે? એના. અને એ કોણ છે? હું. મારા નામ છે. આ 24 મારી પોટેન્શિયાલિટી છે, અને એની કૃપાથી મેનિફેસ્ટ થઈ જશે. આ શક્યતા છે. એ આવિર્ભાવ સ્વરૂપ લેશે, એ સ્વરૂપ લેશે. બધી વસ્તુ તમને ઇન્ફિનિટી સુધી પહોંચાડશે. બધી વસ્તુ તમને આ બાજુ કેન્દ્ર સુધી પહોંચાડશે. બિંદુ એક બાજુ કેન્દ્ર સુધી પહોંચે, માઇક્રોકોઝમ, અને બીજી બાજુ ઇન્ફિનિટી સુધી પહોંચે, મેક્રોકોઝમ. અને આ બેનો યોગ થાય, આ બે એકબીજા સાથે ભળી જાય, તદાકાર થઈ જાય, તાદાત્મ થઈ જાય, તદ્રૂપ થઈ જાય, તન્મય થઈ જાય. હું કેટલા શબ્દો કહું તમને, એને 7 શબ્દો સાંભળીને પણ તમને જો ભાન ના આવે ને, થોડા નીચે ઉતરજો. હજી વાર છે, હજી આ વાર છે. સમજ્યા ને? તુભ્યમ નમઃ સકલ મંગલ વસ્તુ મુખ્ય. તને નમસ્કાર હોજો. કોને? અરિહંત.
પરમ તત્વને, અર્હત તત્વને મારા નમસ્કાર. જે અર્હત તત્વ કેવું છે? સર્વ મંગળ વસ્તુઓમાં મુખ્ય છે. અને મંગળ નો અર્થ આપણે ઘરે બધું આવે, જે જોઈતું હોય, ધન આવે ને, વિષયો આવે ને, ભોગ આવે ને, આપની મનગમતી. મંગળ એટલે મમતા ગળે, અંદર જે મમતા રહી છે ને, મંગળ મમ ગળ, મારે એની મમતા ગળે આ મંગળ. મારે મમતા ગાળવાની, કારણ કે મમતા નહીં ગળે, આ મારી મમતા જો નહીં ગળે તો પરમ અર્હત તત્વ મારામાં રહેલું પ્રગટ નહીં થાય. તો એ પરમ અર્હત તત્વ જે પોઝિટિવ શંકર પરમાત્માનું છે એની સાથે તાદાત્મ્ય નહીં થાય. મમતા ગળવી અને મંગળ ક્યારે આવે? મમતા ક્યારે ગળે? અહંકાર જાય તો ગળે. શાસ્ત્રકારે અદભુત વસ્તુ કીધી, અહંકાર અને મમકાર આ બેનો ક્ષય કરવાનો છે. તમે અહંકાર અને મમકાર, હું, એનો ક્ષય ન થાય ત્યાં સુધી મારું એનો ક્ષય નહીં થાય. એનો નહીં થાય. તમે અહંકાર નો ક્ષય કરો. હું કઈ નથી, સર્વસ્વ તું છે. હું છું જ નહીં, હું છું નહીં. પેલા કહ્યું એવી રીતે સમજ્યા કે નહીં? જબ મેં થા તબ હરી નહીં. અહંકાર છે પરમાત્મા હોય નથી. હું કિરણભાઈ આવ્યું ને, ભગવાન છે જ નહીં. છે નહીં, બિલકુલ નથી. એટલે તો મેં તમને કહ્યું, સૌથી પ્રથમ હું કિરણભાઈ નથી એ આદરણ થવું જોઈએ. તો હું કિરણભાઈ નથી તો કોણ છે? ભગવાન છે. જબ મેં થા, જયારે હું હતો, તબ હરી નહીં. ત્યારે ભગવાન હોય જ નહીં. જબ હરી થા મેં નહીં. તમે એને બેઠાડો, હું રહેશે નહીં. હું પ્રકાશ ની અંદર અંધારું રહેશે નહીં. જબ હરી થા મેં નહીં. પ્રેમ ગલી અતિ સાંકળી, કામે દૂર સમાય. વૃંદાવન ની આ ગલી છે, સુષુમ્ના નાડીનો આ માર્ગ છે, કુંડલિનીના ઉર્ધ્વ ગમનનો જે રાજપથ છે, એમાં બે જણ રહી નથી. એક જ જણ, બે જણ રહી નથી. તમે બેને રાખવા પ્રયત્ન કરે. ભગવાને રે એક ખાનામાં, અને એ જ ખાનામાં અહંકાર પણ રહે. નહીં રહે. બ્રહ્મણા છે. અમે ભક્ત છીએ, અમે જોડાયેલા છીએ જ ને. તમે મટી ના જાઓ ત્યાં સુધી તમે જોડાયેલા હોતા નથી. જોડાવાનો ભક્તિનો અર્થ જ આ છે. તમે ભક્તિ સ્વાધ્યાયને સમજતો નહીં. જયારે આપણે પૂરું કરીએ ત્યાં સુધીમાં એક ક્ષણ એવી ન આવી હોય જયારે તમે તમને ભૂલી ગયા. તમને જો તમે જ યાદ છો ને, તમે જો તમને જ યાદ છો તો જો તમે તમને જ યાદ છો, આપણે ભક્તિ કરી નથી. આ ભક્તિ છે. તમે આને ભક્તિ માનશો ને, તમે આને ભક્તિ તો જ માનજો. એકાદ ક્ષણ એવી આવી જાય અને તમે તમને ભૂલી ગયો. તમે પરમાત્મામાં એટલા બધા તદ્રુપ દ્રવ્યથી પેલી વાત છે, સમજ્યા ને? લાઈનમાં ઉભેલો હતો, શું હાઉસ ટેક્સ ભરવાનો હતો, એટલે એનો વારો આવ્યો. એ તન્મય હતો કોસ્મોસના સિદ્ધાંતોમાં. પેલા ક્લાર્કે પૂછ્યું, શું નામ તમારું? શું નામ? હું આલ્ફા એડિસન ની વાત કરું છું, જેના ઇલેક્ટ્રિક લાઇટ તો કાઢી. આ બલ્બનું ગૌરવ એને છે. એને નામે 10,000 શોધ પેટન્ટ રજીસ્ટર થઈ છે. નહીં અમેરિકાની તમારી પેટન્ટ ઓફિસમાં. તમે વિચાર તો કરો. નથી થતું. તમારે નામે કેમ નથી થઈ? મારું નામે કેમ નથી થઈ? કોઈ પેટન્ટ અમને ભૂલી શક્યા નથી. દરેક વાતમાં હું આગળ છું. ગુરુ મહારાજે એક વખતે પૂછ્યું, તું આટલું બધું બોલ 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 કર્યા જ કરે છે, કયો શબ્દ તું વધારે વાપરે છે? તું કયો શબ્દ? હા, એક જ શબ્દ કે. મને કઈ એક જ શબ્દ તો એટલું બોલું છું આખા દિવસમાં. મને થયું હું, મારો અભિપ્રાય છે, મારે આ કેવું છે.
તમને પૂછું છું, તમે કયો શબ્દ વધારે? ભગવાનનો શબ્દ વાપરો છો. તમે ગુજરાત તું વાપર, તારી ઈચ્છા. ફાધર લેટ thy will be done. આ તું હતું, તું હતું. હું છું જ નહીં, હું છું ક્યાં? હું મારી વાત ક્યાં કરું? તું છે. અને આ તું આવે ને તો જે થાય તે તારા માટે એ તો બને. આ તું આવે ને તો સાત્વિક ચિત્ત પ્રસન્નતા રહે. સાત્વિક ચિત્ત પ્રસન્નતા રહી ના. મહત્વ આ તું નું છે. એ તો નમઃ સકલ મંગલ વસ્તુ મુખ્ય. અહીંયા બધે તું 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 જ છે. જ્યાં બધે મંગલાચરણના આખા શ્લોકમાં નમો હરિયંતા, તને નમસ્કાર થાવ હે હરિયં, તને માત્ર તને. તુભ્યમ નમઃ સકલ મંગલ વસ્તુ મુખ્ય, તુભ્યમ નમઃ શિવ સુખ પ્રદ. મોક્ષનું સુખ આપનાર પણ તમે જ છો. નમો સિદ્ધાર્થ. તમે જ સિદ્ધ છો, બીજું કોણ સિદ્ધ? તમારા સિવાય કોણ હોય શકે? તમે જ માતા છો, તમે પિતા છો, તમે ચક્રવર્તી છો, તમે બંધુ છો, તમે સર્વત્ર. તમે કોઈ તમે તમે રવિવાર છે, કાલે તમે બેસો, 1.5 કલાક બેસો, તું બસ બધો વિચાર કરો, બધું તું જ છે. આ ધન પણ તું છે. અરે અરે આ બીમારી એ તું છે. વિચાર આ બીમારી મને આવી, તું જ આવ્યો. તું બીમારીનું સ્વરૂપ લઈને, બીમારીનું સ્વરૂપ લઈને તું આવ્યો છે. આ જો તું આવ્યો છે, આ વાત આવી જાય, બધામાં પરમાત્મા. સુખ આવે એમાં તો દેખાય, દુઃખ આવે એમાં પણ. તમે એક્સપેરિમેન્ટ નહીં દેખાય ને. તમારો 1.5 કલાક બગડશે નહીં. બહાર કઈ પ્રોગ્રામ કરવાના નહીં કરતા. અનંતા ભવો ઘણા પ્રોગ્રામ કર્યા બહારના. તમે એક ભાવ અંદરનો પ્રોગ્રામ તો કરો. કઈ એક્સપેરિમેન્ટ કરો, ખુલી જાય. અને પોતાને સમજાવશે કે ઓહો. ના, દેવીની સ્તુતિમાં એક જગ્યાએ કહ્યું છે, સમજા કે નહીં? શું સજ્જન વ્યક્તિઓ નતા લક્ષ્મી સ્વરૂપે પણ તું જ છે. અને અને એ ઋષિ કહે છે, દુર્જનોને ત્યાં દરિદ્રતા રૂપે પણ તું જ છે. તું જ છે. ભક્તિ કરો, સમજ્યા ને? તું આરાધના કરો તો સ્વયં લક્ષ્મી રૂપે તું આવે છે. વિરાધના કરો, સમજ્યા ને? દરિદ્રતા રૂપે તું જ આવે. વિરાધના નું ફળ છે. ઇલેક્ટ્રિસિટી તમે જુઓ, અહીંયા આખો બધું બંધ છે તો પણ પ્રકાશ પ્રકાશ પ્રકાશ, ઉજ્જવલ પ્રકાશ છે. સમજ્યા? આરાધના નું ફળ છે. અને ક્યાંક શોખ લાગે, તમે સમજ્યા ને? 3 દાડા સુધી આંચકો ભૂલાય ને. તમે સમજ્યા? હાથ આમામ 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 થયા કરતો વિરાધના નું ફળ છે. તમે એ જ છે. તમને નહીં સમજાય. તમે ઊંડા જતો તો સમજાશે. સમજ્યા ને? જીનાગના આરાધના વડે સમજ્યા શું ગતિ? દેવ ગતિ કાં તો મનુષ્ય ગતિ કાં તો મોક્ષ ગતિ આપે છે. વિરાધના વડે અનંત ભાવ પ્રમાણ આપે છે. એમ ચંદ્રાચાર્ય મહારાજે કહ્યું, આરાધના અને વિરાધના નો તમે ડિફરન્સ સમજો. અને આ ડિફરન્સ મને તમને ક્યાં લઈ જાય છે? અમે છીએ સિલેક્ટ કરનાર. તમારે દુઃખ સિલેક્ટ કરવું છે, વિરાધના. તમે નેગેટિવ છો. તમે એના માટે ગમે તે દરેક કોને જોયો છે? ભગવાન 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 ભગવાન. મૂર્ખ લોકો જે આ ભગવાનની પાછળ પડ્યા છે, કશું સમજતા નથી. કાં તો તમે આરાધના તું છે, ક્યાંક છે. મને અંદરથી 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 મારી સમગ્રતા મને કહે છે તું ક્યાંક છે. અને અવશ્ય એક દાડો મળી રસ્તામાં આપને મળીશું. સમજ્યા કે નહીં? પેલા જૈન ગુરુએ શિષ્યને પૂછ્યું, સમજ્યા ને? માર્ગમાં બુદ્ધ મળે તો તું ઓળખી શકે? એને કીધું તમે મને પૂછો છો મારો બાપ મળે તું ઓળખી શકો? તમે મારું અપમાન કરો છો. તમે ત્યાં આવે છો, તમે હું તમને એ પૂછું છું. એક અમેરિકન ભાઈ પ્રવાસ કરવા માટે લેબેનોન ગઈને એને ટેક્સી કરી એરોડ્રોમ થી. માર્ગમાં એને પેલા ટેક્સી ડ્રાઈવર ને લેબેનીઝ ને પૂછ્યું
કે અહીંયા તમારો મહાન કવિ થઈ ગયો ખલીલ જીબ્રાન, તેનું નામ સાંભળ્યું છે? પેલી બાઈએ, અમેરિકન બાઈએ પૂછ્યું, પેલા બાજુમાં ગાડી ઉભી રાખીને એની સામે છું, એને કહ્યું, મારા બાપને કોઈ પૂછે કે તારા બાપને તો ઓળખે છે, મારું અપમાન કરો છો તમે ખલીલ જીબ્રાન માટે મને પૂછો છો? હું તમને પૂછું, શેક્સપિયરને તમે જાણો છો? તમે સમજો, તમને વિતરાગ માટે એ છે. હું આ દાખલા સામાન્ય નથી કહેતો, આ ઇન્સિડન્ટ નથી, આ એન્જોયમેન્ટ કરવાની કોઈ જોક નથી કે આપણી પોતાની હાલત કઈ જગ્યાએ છે, અંદર હું અને તમે ક્યાં છીએ. એ કાંટો આ બતાવે છે, એ આ કાંટો બતાવે છે. વિતરાગને તમે અરહત તત્વને તમે ઓળખો છો? તમે જાણો છો આ વર્ધમાન કોણ હતા? અમારા ભગવાન હતા. પછી વાઇબ્રેટ થાય છે કે તમારી માને કે તમારા બાપને જોઈને વાઇબ્રેટ થાય? નાના બચ્ચાને થાય. અમારે તો હવે રિલેટેડ ના નર્વસ સિસ્ટમ હતી ને, કપાઈ ગઈ. સમજ્યા ને? પત્ની આવીને માતા સાથેની કાપી નાખી, તમે કાપી નાખી. ખબરદાર જો એને એક અક્ષર કીધો તો તમે માને કર્યું. સમજ્યા? હું તમને વારંવાર જેમ કહું છું એમ, એક માતા 7 બાળકોને ઉછેરી શકે અને 7 દીકરાઓ વચ્ચે એક માતા, સમજ્યા ને, બાપની નથી નભી શકતી. મારી વાત છે, તમારી વાત છે. હું તમને ભગવાનની રિલેશનશીપ કહું છું. ક્યાં છે? ક્યાંથી તોડી નાખી. હા, બહુ પરિણતિ આવી ગઈ. આ ભંબાની માતાનું પત્ની આવીને એને તોડી નાખી. આ પત્ની છે, દ્રવ્યમાંથી તમે ભાવમાં જાઓ. હું તમારી ધર્મભક્તિ માટે વાત નથી કરતો. ચાલ્યું એ સતત તમને રહેવું જોઈએ. મોક્ષનું સુખ આપનાર પણ તમે છો. તુભ્યમ નમઃ સકલ મંગલ વસ્તુ મુખ્ય તુભ્યમ નમઃ શિવ સુખ પ્રદ. શિવનું સુખ આપનાર એવા એ પરમાત્મા તમે છો. પાપ હારી, પાપને દૂર કરનાર. નમો આયર્યાણમ. એ પાપને દૂર કરનાર એ છે. એ સિમંદર સ્વામી છે. હરિયન સિમંદર સ્વામી છે. સિદ્ધ ભવિષ્યમાં થવાના છે, માટે સિમંદર સ્વામી છે. 84 ગણધરોને વાતક્ષેપ નાચવા માટે આચાર્ય સિમંદર સ્વામી છે. પાપહારી. તુભ્યમ નમઃ સકલ મંગલ વસ્તુ મુખ્ય તુભ્યમ નમઃ શિવ સુખપ્રદ પાપહારી. તુભ્યમ નમઃ સ્ત્રી જગત ઉત્તમ. જગતમાં સર્વથી ઉત્તમ કોઈ હોય, નમો ઉવજ્જાય, જગાડે છે. જ્યાં આપણી પોતાની અંદર ઉત્તમ અને અઉત્તમ વચ્ચેનો ભેદ જગાડે. જે લોગસ્થ ઉત્તમ સિદ્ધ, આ કોને બતાવ્યું? લોકના અગ્રભાગ ઉપર સિદ્ધિ ગતિમાં જે ઉત્તમ સિદ્ધો, અરે ઉત્તમ સિદ્ધ એટલે અઉત્તમ સિદ્ધ. હા, ઉત્તમ પણ ખરા. સિદ્ધોમાં અઉત્તમ હોય. હા, અઉત્તમ હોય. એકલા પોતે મોક્ષે ગયા, લઈ ગયું. પૈસા થઈ ગયા ને સમજ્યા કે નહીં? બંનેના બટન ફિટ કરીને બેસી ગયા. જેમને લૂંટાવ્યું, સમજ્યા ને? ઉપનિષદોમાં કહ્યું છે 100 હાથે મેળવજે ને 1000 હાથે લૂંટાવજે. હું મિત્રોને ઘણી વાર કહું છું 100 હાથે મેળવજો, 1 હાથે તો લૂંટાવજો. 1% તો કાઢો. સત્કાર્યમાં 1% કાઢીએ. સમજ્યા ને? કિરણભાઈ, ટકો તો બહુ થઈ ગયા. અરે સમજ્યા? દુનિયાની અંદર મને જે મળ્યું, પાત્રતા વગર મળ્યું છે. અમે એ સ્વીકાર્યું નહીં. મારી બુદ્ધિથી મળ્યું, મારી આવડતથી મળ્યું. સમજ્યા ને? ન્યુજર્સીની લોટરી પર લાગીને મારા ભાગ્યથી લાગી. એટલે ભાગ્ય તો ક્યાંથી લાગ્યું? મારા પુણ્યથી લાગી. વિતરાગે કહ્યું તો ભાગ્ય. ભગવાનને આગળ કર્યા ન કર્યા. તુભ્યમ નમઃ સ્ત્રી જગદ ઉત્તમ લોકનાથ.
તમે જ લોકના નાથ છો. નમો લોહે સબ સાઉ. આ ત્રણ લોકમાં સાત રીતે ગણો છે. પંચ પરમેષ્ઠી ભગવંતોના, પાપક્ષયના અને છેલ્લું વર્ધમાન મંગળ. વધતું જાઓ, વધતું જાઓ, વધતું જાઓ. સદા સર્વદા આ મંગળ અમારામાં વધતું જાઓ, વધતું જાઓ. અને ફરી ફરીને તમને નમસ્કાર કરું. નવકાર જ છે, બધે નવકાર છે. નવકાર સિવાય કઈ નથી. નવકારની અંદર બળ છે. નવકાર ને તમે જો પકડી લેશો ને નવકાર તમને પકડી લેશે. તમે જો નવકાર ને પકડી લેશો, નવકાર તમને પકડી લેશે. તુભ્યમ નમઃ જગદુત્તમ લોકનાથ, તુભ્યમ નમઃ શરણ ભૂત્રય. ત્રણ લોકમાં શરણ તમે છો. એસો વચન મુકારો તબ પાવપણા થયું. રક્ષ અહીંયા રક્ષા કર, ઉપર રક્ષા કર. આ ભોમાં રક્ષા કર, આવતા ભોમાં રક્ષા કર. સમજ્યા ને? મારી બહારની રક્ષા કર, મારી અંદરની રક્ષા કર. અને કરે છે. તમે જો કહો તો જ તમારા એમની કરશે, કરતો હોય તો કરશે. અહીંયા એવું નથી. નહીં, તમે તમારી દેરાસરની સિક્યોરિટી રાખો તો દેરાસરની ગવર્મેન્ટની સિક્યોરિટી. એ સિક્યોરિટી વાળાને તમે કહો અમારી સિક્યોરિટી કહે તો સમજ્યા ને? ક્લિન્ટનની ફેડરલ સરકાર રાખતો સિક્યોરિટી નહીં રાખે. અધ્યાત્મમાં એ બનતું નથી. અધ્યાત્મની અંદર તમે મને કહેશો કે ભાઈ તમે આ કેવી વાત, તો શું પરમાત્મા અમારું બધાનું? નહીં, નહીં. તમે કહો તો જ. કારણ એનું કારણ છે મારી અને તમારી સ્વતંત્રતા. એ પરમ તત્વ છીનવી લેવા માંગતું નથી. ભગવાને એટલે વારંવાર કીધું જા સુહમ વ્યથા દુઃખમ. તમને જે સુખ થાય તે સિલેક્ટ તમે કરો. તમારે એને કહેવું પડે છે, હે પરમાત્મા મારામાં પ્રગટ થાવ. તમારે એને કહેવું પડે છે, હે પરમાત્મા હું કર્મથી કેમ બચું. અમે સમજ્યા નથી, અમે સમજવા માંગતા નથી. અમે કોઈને પૂછ્યું નહીં, અમે જાણ્યું નહીં. અમને થાય કે અરે ભગવાન હોય તો કરશે, હવે બધાની કરે છે તો અમારી કરે. એ તો બધું જાણે છે અમારી શું તકલીફ છે ને શું નથી. સમજ્યા? તકલીફ એક જ છે, પૈસા નહીં. ખૂબ હોય હજી 10 ગણા. મને ખબર નથી, હું આ મૂકીને ચાલી છે. તમે સમજ્યા કે નહીં? શું એ મને ખબર નથી. અંદર અંદર હોય કોઈ આવી વાત કરે ને તો એ મનમાં થાય. સમજે? સાથે તે ગાંઠે તે સાથે. હા, જેટલું હોય ને એટલું દબાવી રાખવું, એના ઉપર બેસવું. સગા બાપ નો વિશ્વાસ કરવો ને. તમે જોયું તો આ છે જીનાજ્ઞા સંસાર આજ્ઞાના સૂત્રો છે. પેલા મોક્ષ ના સૂત્રો હતા, ભવભ્રમણ ના સૂત્રો છે. ભવભ્રમણ ના સૂત્રો મેં મજબૂત કરે. ભગવાને કહ્યું તમારે જે સિક્યોરિટી જોઈએ છે ન લો. વ્રત ક્યારે આવશે? પ્રાર્થના તો કરી શકો ને. વ્રત લઈ શકો તો 1-2 લો તમે. 12 વ્રત ક્યારે લઈ શકે? 12 વ્રત લો તો વિચાર કરો સર્વવૃત્તિ ક્યારે આવશે? જીવનમાં સર્વસ્વ ત્યાગ કરીને પરમાત્મા તત્વની ભક્તિ હું ક્યારે? પ્રભુએ સ્ટેજિકલ બતાવ્યો. આ બતાવ્યું. આપણે આજે સમજ્યા કે નહીં? ભક્તિ સ્વાધ્યાયમાં આનંદજી મહારાજના એક પદને લઈ છે.
આનંદજી મહારાજનું એક અનુભૂતિનો પદ છે, અનુભવનું છે. આપણને અનુભવ નહીં થયો ત્યાં સુધી નહીં થયું. સમજી ને, આ અનુભવ માંથી નીકળ્યું છે અમર ભય એને સમજાઈ ગયું. અભામાં અમર ભય ન મળે. હા, અરે અત્યાર સુધી હું ક્ષણિક હતો, અત્યાર સુધી મારા ટુકડા હતા. મને આજે વહેલું સમજાઈ ગયું હું કિરણભાઈ નથી. આ સમજાયું ક્યાંથી? હું કિરણભાઈ નથી ત્યાંથી શરૂઆત થઈ. તમે જયારે સમજાયા એવું નથી. હવે અમારા ભાઈ પહેલા તમે એ દ્રઢ કરવાનો, સ્થિર કરવાનો પ્રયત્ન કરો, તો જ આ સમજાશે. આ પદનું કોઈ આને કોઈ ધ્રુવ પદ હોય, અબહમ અમર ભય ન મરે. ના, કારણ કે મારું ફોકસિંગ બદલાય. આ શિફ્ટિંગ ઓફ ધ ફોકસ. અત્યાર સુધી જે મારું ફોકસ હતું, સમજ્યા ને? મારા બાપા મોહન, અમે પાટણના. હા, સમજ્યા ને? મારા દાદા એ થંગ કાઢેલો. મારું ફોકસિંગ આમાં છે. તમારું ક્યાં છે ફોકસિંગ? તમે પહેલા જુઓ. તમે પહેલા આ ઘડિયાળ મારી છે, સમજ્યા ને? આ પાકીટ મારું છે. મારું તમારું ફોકસિંગ ક્યાં છે? ધ્રુવ પદ, આ જીવનનું ધ્રુવ પદ તો બને. હવે અમર ભય ન મરે. આ દેહ હું નથી. આ ક્ષણિક નાથ જે કઈ છે હું નથી. એનો અર્થ તમે ગાડી અહીંયા મૂકીને ચાલી જાવ એમ નથી. તમને ખબર છે ગાડી દેહ હું નથી તો ગાડી હું નથી, આ પાકીટ હું નથી, આ પૈસા હું નથી. આ જે ચીજ હું માનું છું ને એમાંની કઈ હું નથી. 6 મહિના સુધી જો આ દ્રઢ કરો, સમજ્યા ને? માર્ગ ખુલે, માર્ગ ખુલે. અહીંયા પહોંચવું એ તો અલૌકિક વાત છે. હવે અમર ભય ન મરેંગે, નીકળવું, ઊંઘમાં પણ નીકળવું. હવે અમર ભય ન મરે. આ તમે દર્શન છે. માનવ ભાવની સાર્થકતા આમાં છે. ફોર ગુડ હું અને તમે આ વિશ્વમાંથી જઈએ. અમેરિકામાંથી જવું એમ નહીં, આ દુનિયામાંથી જઈએ. એ પેલા આધડ થવું જોઈએ. મિનિમમ આપવું જોઈએ. તમે સમજ્યા કે નહીં? કે મિનિમમ આપવું જોઈએ. હવે અમારા ભય ન મરે છે. તમે દર્શન આ છે. હું જૈન છું ને પાટણ, પાલનપુર, અમદાવાદમાં જન્મ્યો છું. તમે દર્શન નથી. ભગવાનને હું માનું છું ને ભારતકાંતનું નામ લઉં છું ને કિરણભાઈ સવારે ઉઠીને એક રોકારવાળી ગણું છું ને 15 મિનિટ તો કાઢું છું. બહુ ઉપકાર થઈ ગયો. ભગવાન મને કહેતા હતા કે તું જાય ને એમને મળે ને, હા, તો થેન્ક યુ ખાસ કહેજે. હા, કે મને યાદ કરવામાં તમે ઘણી તકલીફ કરો છો. તમે દર્શન નથી. ત્યારે આપણે એના ઉપર ઉપકાર કરતા તમે જુઓ. મેં તમને કહ્યું તમને તપાસો. अब हम हमारा भय न बने. સમજાઈ ગયું. એ સમજાઈ ગયું. હજારોને મરતા જોઈને લાગ્યું હું પણ મરી જ ને. આ દેહ છે તો મરવાનો જ છે. ખમીજ છે મેલું થવાનું, પણ ખમીજ મેલું થાય જ. તો મેલું ન થાય તો આશ્ચર્ય લાગે. કાચનો ગ્લાસ હાથમાંથી પડે ને ફૂટી ના જાય તો લાગે પ્લાસ્ટિક નો તો નથી. કદાચ જાડું પ્લાસ્ટિક હોય તો ના ફૂટે. કાચ હોય તો ફૂટ્યા વગર રહે. ભૌગોલિક બધી વસ્તુ નાશવંત છે. તમને સ્પષ્ટ ઉપયોગ છે. હું આનો બોલવામાં ઉપયોગ કરું છું. જીભે હું નથી, હું જીભવાનો ઉપયોગ કરું છું. હું શબ્દ બોલીશ, હું એનો ઉપયોગ કરું છું. મગજ એ હું નથી. હા, હું મગજ એક સાધન છે. વિચાર કરવા માટે હું એનો ઉપયોગ કરું છું. આ હૃદય હું નથી. હૃદય એક સાધન છે. લાગણી અને ભાવ માટે હું એનો ઉપયોગ કરું છું. હા, હૃદય પણ કોઈ વાર ફેલ થઈ જશે. આ બ્રેન પણ થઈ જશે. જીભા પણ બંધ થઈ જશે. अब हम हमारा भय न मरे. હું એની પાછળ છું. હું અલગ છું. તમે સમજ્યા ને?
આજે એને સ્પષ્ટ છે, બિલકુલ 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 સ્પષ્ટ છે. મને મારા એક મિત્ર યાદ આવે છે, સમજ્યા ને, ઉદયપુરના મહારાજાના એક ખાસ હતા, રાઇટર હતા. હું ઉદયપુર ગયો ત્યારે એમને ત્યાં સમજ્યા કે નહીં ગયો છું એમને. કાકા સાહેબ મદનસિંહજી કોઠારી મારા ઘનિષ્ઠ મિત્ર, રેખવદાસજીએ મને પરિચય કરાવ્યો. શું અને એક વાર મુંબઈ આવ્યા અને એ સીધા એમના ઘેરેથી મરીન ડ્રાઈવ આવે ને મરીન ડ્રાઈવ એ મરીન પોદાર મેન્શનમાં એમના દીકરાનો ફ્લેટ હતો અને અહીંયા આ નાકા ઉપર ઈશ્વર નિવાસમાં મારો ફ્લેટ હતો. પાંચ દાદા ચડીને ઉપર આવી ગયા. મારાથી મોટી ઉંમરના હતા, સમજ્યા ને, ઉપર આવી ગયા. કુસુમભાઈને કીધું ભાઈ સાહેબ કે પધારો. ગાદી પર બેઠાડે આવતા હશે, રાત્રે 7:30 વાગે બેઠા, સમજ્યા ને, ગાદી ઉપર બેઠા. હું આવ્યો સવા 8 વાગે. કુસુમભાઈને આવીને ઘંટી મારીને ખોલવા માટે કુસુમભાઈને આવ્યા. મને કોઈ આવ્યું છે, હું ઓળખતી નથી. હશે મેં કીધું જે કોઈ હશે. સિમંદર સ્વામી આવ્યા ને એ કે હું કોઈ આવ્યું એમ મને કે તો તરત પૂછું. હા, સિમંદર સ્વામી આવ્યા. તમે એને ભણી લો, નથી ભણ્યું તમે. કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? ધીરુભાઈ અંબાણી, બિરલા આવે, ફલાણા આવે. તમે જુઓ ફોકસિંગ ક્યાં છે. હું તમને એ માટે કહું છું, હા, ટીકા કરવા નથી કહેતો, માફ કરજો. હું તમારી ટીકા શું કરું? તમે સમજ્યા ને, તમે મારા સાધર્મિક છો, ટીકા ન કરું. પણ તમને જોશો ને એ દુર્ગમ દૂર થશે. એમને લાગે હા કે આપણે આ જ જોઈએ, આપણે આ જ જોઈએ. અને એમાં લાગ્યું કે ધીરુભાઈ અંબાણી આવે, ખિલાફ તો થાય. હા, રિલાયન્સમાં શું આપવાના છે, રાઈટ, આપણે પૂછી લઈશું એને. અને ફલાણા મગનલાલ, આ ક્યાં મગનલાલ પૈસા માંગવા આવ્યો હશે, સમજ્યા કે ને. એ કિરણભાઈ ખપ છે, 5000 રૂપિયા આપો. નિશાતો પડશે, કોઈ આવે ને નિશાતો. તમે દર વખતે એ જુઓ સિમંદર સ્વામી ક્યારે આવશે. સુની મેં હરી આવે ને કે આવા જે કોઈ આવે એમાં સિમંદર સ્વામી જુઓ. તમે હું તમને પ્રેક્ટિકલ કહું છું, આ પ્રેક્ટિકલ વાત કરું છું. તમને જ્યાં જોડશો તમે બદલાશો. હું અંદર આવ્યો, સમજ્યા ને, ગાદી પર બેઠા, જાજરમાન પુરુષ. રેખવદાસજીએ મને કહેલું, તમે જુઓ ને આભા લાગે, એ ઓરા દેખાય તમને. મને કે કિરણભાઈ યોગની સિદ્ધિ શું છે? હા, કાકા સાહેબના મોઢા ઉપર દેખાય. તો ત્યારે મળેલો પણ 3 વર્ષ પહેલા રેખવદાસજી આ પરિચય બધો મને કીધેલો. જોતા એમને મેં જોયા ને, મેં કીધું કોણ કાકા સાહેબ? मैंने कि कैसा पहचान लिया? तो आपको कौन पहचान नहीं सकता? हाँ, आपको जो देखता है ना वो पहचान लेता है. तो समझो, समझा. खूब बातों થઈ. મને જે કેવી છે મહત્વની વાત કેવી છે, સમજ્યા ને. મને કે ભોજન કર લો. શું તું બેઠો આપ भी મને કે नहीं. हाँ, मैं कुछ भोजन कर लिया. कब का? 6 बजे कर लेता. સમજ્યા? હું જમ્યો, અમે બેઠા, રાતે 11:30 સુધી વાતો પુષ્કળ વાતો કરી. 9 વાગ્યાના 11:30 સુધી વાતો કરી. તમે સમજ્યા ને? હું એમને મૂકવા ગયો પોતા, મને કે નહીં, मैं टैक्सी में जाता हूँ. શું नहीं, मैं टैक्सी में रख कर वही टैक्सी में वापस आऊंगा. तो તું કે ચલ કે ચલ. શું હું ચાલીને ગયા હતા, મૂકીને આવ્યો. એમના ગુરુની વાત નહીં, સમજ્યા ને. રાજગીરની અંદર ગુફામાં રહેનારા એમના એક મહાત્મા, એમના ગુરુ, સમજ્યા કે એ એમના ગુરુ. ઘણી વાતો થઈ, પુષ્કળ થયું, કેટલી વાતો કહું. માફ કરજો, કેટલી કહેવા જેવી પણ નથી. તો ભૂમિકા આવે ને તો એ વાત પચે, નહીં તો પચે પણ ને, સમજ્યા ને. એક વાત તમને અદભુત ના, મને કે किरणभाई ये मेरा देखा हुआ है, समझा ने. उदयपुर में एक दिवस, हाँ, टपाल का एक पत्ता पोस्टकार्ड में, समझा के नहीं.
એમને લખેલું, એમના શિક્ષપાત્ર लखावड़ा। गुरु महाराज की आज्ञा है कि ये पुरस्कार देखते हुए राजगीरा जाओ। तरत જ એમને જોયું, તરત જ સમજ્યા ને એમને કીધું હું જઉં છું। પોતે રાજગીરા રાજગીરા આવતા પહેલા એક ટ્રેનમાં 6-7 જણ ઉતર્યા। કોઈ મદ્રાસ થી આવતું હતું, કોઈ મુંબઈ થી આવતું હતું, કોઈ બીજેથી। 6-7 જણ બધા ઓળખે એકબીજાને। જે મધરકર વિજય મહારાજમાં એમની ટપાલ આવે તો અમે જાણીએ બહુ વિકડી વાળા હિંમતભાઈ વનેચંદ બેડા વાળા સમજા કે ને શશિકાંતભાઈ, હા એમ અમે એકબીજાને જેમ ઓળખીએ। શું ઉતર્યા છે બધાએ બતાવ્યું એક સરખા પોસ્ટકાર્ડ, લગ્નની આમંત્રણ પત્રિકા જેમ હોય ને એક સરખી, હા એવી રીતે એક જ હાથે લખાયેલા। એમના મુખ્ય શિષ્ય બધા ગયા, તરત ગુફામાં જવાનો એટલે પહાડ સુધી 4-5 ગાડીઓ કરીને ત્યાં સુધી ગયા, રાજગીરના પહાડ સુધી ઉપર ચડીને ગુફામાં જવાનું ગયા। મને ગુરુ મહારાજ પાસે જઈને બેઠા, સમજ્યા ને પગે ફરમાવ। મદનસિંહજી કોઠારીએ મને કીધું, હા બીજા પણ 2 દાડામાં 6-7 જણ આવેલા અને અમે 6-7 જણ ઉતર્યા। શું 14-15-17 જણા થયા બધા બેઠેલા। गुरु महाराज ने कीधु, मदन सिंह 3 दिन में ये चोला फेंक देता हूँ। मैंने बात याद है, चोला फेंक देता हूँ એટલે હું તમને કહું આ પેન્ટ ના બુશર્ટ ફેંકી દઉં છું। તમને વિચાર આવે? हाँ मदन सिंह जी के वो रड़ी पड़ो दुर्ग के बाबूजी 2-3 साल ठहर जाओ। ये छोला फेंक देता हूँ एनो अर्थ अब हम हमारा भाई ना मरेंगे। આ વાત દુર્લભ નથી, 350 વર્ષ પહેલા અમને અનુભવ કર્યો હતો, આજે અનુભવ થઈ શકે। તમે મેં એ અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો નથી કર્યો। આપણે એમાં રાજી છીએ કે કે ડો જોડની એવરેજ ઊંચી જશે કે નીચે કોઈ કે લેવા જેવું છે, આ વેચવા જેવું છે। તમે આને હું કિરણભાઈ નથી, હવે ખૂબ મહેલું થઈ ગયું, આ ફેંકી દેવા માંગુ છું। આ હજી ગઈકાલની વાત છે। કાકા સાહેબ ને દેવગત થયે 20-22 વર્ષ થયા। કાકા સાહેબે તમે જો ઉદયપુર ગયા હો ને પદ્મનાભ ભગવાન નું ત્યાંનું મોટું દેરાસર ફંડ કરી અને બંધાવ્યું, પોતે બંધાવ્યું। આવતી 24 ના પહેલા તીર્થંકર એમનો ભાવ હતો કે કિરણભાઈ એકવાર બંધાવું। મદનસિંહજી કે હું રડી પડ્યો, ધ્રુત કે 3-4 साल बाबूजी ठहर जाओ, काम पूरा हो गया, अभी कोई काम बचा है, जाओ भोजन करो, सब जाओ टाइम हो गया है सब। हाँ कब के आए हो, कहाँ से आए हो, हमको उठ्यो नहीं, एमने हुक्म है, ये वारंवार शब्द वापरता हुक्म। હું એ શબ્દ એ ભાવમાં વાપરતા, હું દ્રવ્યમાં શીખ્યો છું। એ આ કાકા સાહેબની વાત ઉપરથી મેં મારા ઘરમાં કીધું કે કોઈ વાતની કે ચર્ચા થાય, આમ કરતું હું કહું એ જ કરવાનું છે ને, તો હું કઈ ઓર્ડર એ જ હું વાત સુધી વાપરું છું મારા ઘરમાં। હું તરત જ કઈ ઓર્ડર, બસ મારું જીતુ ને જ્યોત્ના ને કુસુમ મેં નતા ત્યારે બધા ઉઠી જાય, બધા કલા સમજા ને। હિટલર નો ઓર્ડર બહાર પડી ગયો, સમજા ને, નાઝી મેનિફેસ્ટો। હા ચર્ચા આવે જેમાં મને ચર્ચા કરવી ને, તમે આમ કોને આ ભાઈ આમ કે ને આમ ને નહીં ભાઈ તમે હવે આ વખતે બધો આટલો લાંબો પ્રોગ્રામ માંડી વાળો ને આ 112 વાર્તાલાપ ને 110 હા હોતો હશે, સમજ્યા ને। પગ હજી આવો તકલીફ વાળો છે ને વાયુ ઓર્ડર બસ ખરા તું જઈ મૂકી દે, નથી થતું એવું એમની પાસેથી શીખ્યો। કોની પાસે? મદનસિંહજી કોઠારી પાસે। ના દૂષણ છે, તમારે શીખવા જેવું નથી। હા તમારામાંથી કોઈ ઘરમાં વિચાર કરે હવે આપણે ડિક્ટેટર બની જઈએ,
માં ને પત્ની ને બેન કઈ કે ઓર્ડર કિરણભાઈએ શીખવ્યું છે. ના, હું મારા દુશ્મનોની વાત કરું છું. તમે સમજ્યા ને? મારી પાસે આ લિસ્ટ કરતા બીજું મોટું લિસ્ટ મારા દુશ્મનોનું છે. ઓર્ડર, સમજ્યા ને? શું બધા ઉઠ્યા ને તરત કોઈ દૂધ લીધું ને કોઈ નાસ્તો કર્યો ને કોઈ પત્યું, બધું પત્યું. તમે સમજ્યા કે નહીં? બધા અંદર અંદર વિચાર કર્યો. હા, બાપજીને આપણે સમજાવીશું આમ તેમ. મદનસિંહજીએ એ વાત જયારે પૂરી કરી, ઘેરે 3 કલાક વાત કરેલી ત્યારે, હા, સવારે વહેલા ઉઠ્યા ત્રીજે દાડે પગે લાગ્યા બધા. મદનસિંહજી કે હું પણ ગયો, જઈને બેસી ગયો ત્યાં એમની પાસે. એમને કહ્યું, મદનસિંહજી સમજા ને? શું? હા, દૂધ ઓર નાસ્તા લે લો. પીછે બેઠો એક એમને આજ્ઞા કરી, અમે લઈ આવ્યા. બધા બેસી ગયેલા એમના શિષ્યો અને અમે બધા 12 ગામથી આવેલા 22, 23, 24, 25 ભક્તો બધા આવતા ગયા. કાગળો જેમ મળતા ગયા છેટેથી નજીકથી, એ રીતે. સમજ્યા? બસ એમને કહ્યું, એમનો મુખ્ય શિષ્ય હતો એને. સમજા કે નહીં? देखो मैं बता देता हूँ आपको, भंडारा चले तब तक आश्रम रखना. જે કોઈ આવે અહીંયા જમવો જોઈએ. તમે જમાની સગવડ કરી શકો તો આ આશ્રમ રાખજો, વિસર્જન કરી દેજો. તમે સમજો, તમે રાજી છો ઘરે કોઈ આવે? મેં જોયું છે 5-6 જણ આવ્યા. અરે અરે ક્યાં અત્યારે આવ્યા? મેં નજરે જોયું છે. મેં નજરે જોયું છે. બંકિમચંદ્ર ના દાદા હતા ને, એ આ શીખ્યા હતા. એને જે કોઈ આવે શું હુકમ કરતા તરત જ. રાત્રે 1 વાગ્યો હોય, ભગવાન આવે છે, મહેમાન આવે. અતિથિ દેવો ભવ. અમે બોલવામાં રાખ્યું અતિથિ દેવો ભવ. અને બંકિમચંદ્ર ના દાદા ને એક પ્રસંગ બંકિમચંદ્રે પોતે લખ્યો છે. સમજ્યા ને? એમને કહ્યું, એક વખત અમને કીધું કે જૂનું કેટલું લેણું છે, છોકરાઓ વસૂલ નથી કરી શકતા, તો મારો એમની જોડે પરિચય છે, હું જઈ આવું. સમજ્યા ને? હા, તો કે 5-6 દાડા થશે. ગયા? ક્યાંય ગયા નહીં. એક મિત્ર ને ત્યાં પહોંચી ગયા. સમજ્યા ને? અને રાત્રે 2:30 વાગ્યા બારનું ઠોક્યું ને ભૂખા હું. બાબુ સાહેબ કા ઘરે ને, બાબુ સાહેબ એટલે એ જ પોતે, બાબુ સાહેબ કા ઘરે ને કે મેં ભૂખા હું. હા, એમના ધર્મપત્નીએ બારણું ખોલ્યું. સમજ્યા ને? શું? એમના ધર્મપત્ની કે આ પીટ્યા રાત્રે ઊંઘવાય દેતા નથી. નહીં આવે. કોઈ મારફત ખબર પડી કે અમારા ઘરમાં છે આ છોકરાઓ. સમજ્યા ને? બંકિમચંદ્ર કે મારા બાપા ને મારી માં ને મારા કાકાઓ બધા જઈને ઘર ગયા. એ કે મને દેખાઈ ગયું કે મારી ગેરહાજરીમાં શું થશે. તમારા મનમાં તો આ જ છે કે આ પીઠે ઊંઘવાય દેતા નથી. એ મારા ઓર્ડર ને લીધે તો મેં આ ચલાવી રહ્યા છું. હૃદયમાં અતિથિ દેવો. તમે વિચાર કરજો. તમે આ તો આ શીખવાની વાત છે. સમજા ને? ભંડારા ચલે तब तक आश्रम चलना चाहिए, नहीं तो विसर्जित कर दे, नहीं तो नहीं रखना है. ये मुख्य शिष्य तो એને કીધું, देखो ये छोटा शिष्य समझा ने, कोई 20-22 वर्ष નો છોકરો હતો. શું? हाँ, 2 साल से आया है, उसका संभाल रखना है. अब मैं नहीं हूँ. શું? बस ત્રીજું વાક્ય એમને કીધું, મદનસિંહજી कुछ मांग लो. મદનસિંહજી કે હું રડી જ પડ્યો. એમને કીધું कुछ मांग लो. बस अब मैं 9 बजे ये चोला छोड़ता हूँ. તમે વિચાર તો કરો. હું અહીંયાથી ભારત જતો હોઉં ને, જેમ તમને કહું ને, સમજ્યા ને, કે લુફ્તાન્સાનું 6:20 નું પ્લેન છે. હા, ઘરેથી 5:15 નીકળી. કઈ વાત. સેલ્ફ ડ્રાઇવિંગ જો હોય પાછું. હા, મારી દીકરીને કે તમને કહેવાનું હોય તો વહેલું મોડું થાય. આ તો હોય સેલ્ફ ડ્રાઇવિંગ. એ તમને કહી દીધું. હા, કે
કે મારે જવાનું છે, 5:15 ઘરેથી નીકળી. સમજ્યા ને? મદનસિંહજી એ ચોલા 9 બજે ફેંકતા. સમજાય? મદનસિંહજી કે 8:45 થયા, બસ અમને પદ્માસન વાળ્યું ને ધ્યાનમાં બેઠા. એ કે હું આમ જોઈ રહ્યો હતો, 9:05 કમ. તમે વિચાર કરજો. સમજ્યા ને? તું હા, ખૂબ ધીમો શ્વાસ ચાલતો હતો, હું આમ જોઈ રહ્યો. ના કઈ 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 દેખાયું નથી, પણ દેખાવતાથી કે મેં અનુભવ. કોણ આ કહી શકે જબ હમ અમર ભય? એને પોતાને ખબર છે, ફોકસ થઈ છે. હા, કે હું રાજગીરમાં છું ને, હું અહીંનો યોગી છું ને, હું ફલાણો છું. ફોકસ થઈ ફરી ગયો. અંદર રહેલું પરમ તત્વ હું છું, અને અંદર રહેલા પરમ તત્વને પ્રગટ કરવાનું છે. યા કારણ મિથ્યા તદિયો તજ ક્यों કરે દેહ ધરે? મિથ્યા તો છૂટી ગયો. મિથ્યા તો છોડવાનું નથી ભાઈ. મિથ્યા તો છોડવાનું નથી. મિથ્યા તો છૂટી ગયું. દેહની આસક્તિ ને, ધનની આસક્તિ ને, વિષયોની આસક્તિ છૂટી ગઈ. અમને છૂટી નથી. પેલા દીક્ષા લીધી ને, ગુરુ એને કહ્યું, સમજ્યા ને? ધન કિતના હે છોડને કા? શું એને કીધું? 1800 રૂપિયા લે આવ. પેલો કોથળી લઈ આવ. શું कितना है उसमें? पूरा 1800. जाओ के कुआ में फेंक दो. ये गयो. તમે સમજ્યા? થોડીક વાર લાગી. દેરી ક્यों हो? तो के गिनकर फेंका था, गिनकर फेंका था. समझा के नहीं? सो गुरुए ने कीधु हाँ देरी है अभी जाने की. बीजो शिक्षक ने कीधु समझा, अंदर से 2000 रुपया दे दो, पीछे आओ, 12 साल पीछे आओ. समझे? बनेलो बनाવું તમને કહું છું. બનેલો પેલી કથા છે રાકાને બાકાની. પતિ પત્ની બંને એકલા જ હતા. સંતાન હતું નહીં, કઈ હતું નહીં. સમજ્યા ને? હવે વૈરાગ્ય લઈને સંસાર છોડીને યાત્રા કરીને જીવન ગુજારતું, ઘર બાર બધું આપી દીધું. તમે એને નીકળ્યા 2 જણા. રાકાને બાકાની કથા થયા હશે. સમજ્યા ને? શું? અને પછી જઈ રહ્યા હતા નદી કિનારા ઉપર. સમજ્યા? પતિ આગળ ચાલતો હતો, પત્ની પાછળ હતી. પત્ની ધીમે ધીમે ચાલતી હતી. શું? પતિ એટલામાં સોનાનું કોઈ સોનાનું ઘરેણું રેતીમાં પડેલું છું, એટલે એને ઉભા રહી અને આમ થોડી રેતી હતી ને પેલા ઘરેણા ઉપર ચડાવી. પતિ આમ દૂરથી પત્ની જોતી હતી. સમજ્યા ને? શું? પત્ની આમાં કીધું ઉભા રહો, આવું છું. હા, પત્ની ગઈ હતા. પત્ની કીધું સ્વામી કઈ પગે થયું? હા, શું બન્યું? સમજ્યા ને? તમે કે પગામ કરતા હતા. એને કીધું કે એક સોનાનું ઘરેણું પડ્યું, કોઈનું પડી ગયું હશે. હવે તું આવતી હતી ને એટલે મને થયું કે એના ઉપર રેતી નાખી દઈએ. સમજ્યા કે ને? શું? એટલે તારી નજર ના પડે. એના પત્ની ઉભી રહી. પત્ની કીધું આપણે ઉતાવળ કરી ઘર છોડવા. હજી તમને રેતીમાં અને સોનામાં તફાવત દેખાય છે? તમે સમજાય? પત્નીએ કહ્યું, આ ધર્મપત્ની હતી, હજી તમને આ રેતી છે અને આ સોનું છે, બંને પૃથ્વી કાય છે. હજી તફાવત દેખાય છે કે ઉતાવળ કરી? તમે આ ઉતાવળ નહીં કરતા. તમે નહીં કરતા. તમે અત્યારે જે સ્થિતિમાં છો ત્યાં એને કલ્ચર કરવાનો પ્રયત્ન કરો. કઈ તફાવત નથી. કશો તફાવત નથી. તમને તફાવત જયારે ન દેખાય ને ત્યારે વૈરાગ્ય પક્વ થયો છે. પેલી વાત કથા ઉપર બોધ નથી. બોધને પુષ્ટ કરવા માટે કથા છે. સ્વર્ગની ગંગાને કિનારે અપ્સરાઓ નાતી હતી, નિર્વસ્ત્ર થઈને નાતી હતી. સમજ્યા ને? શું? અને એ વખતે સુખદેવજી જઈ રહ્યા હતા. અપ્સરાઓ નાતી હતી નિરાંતે.
પહેર્યા નહોતા, નાતે સુખદેવજી જતા હતા. અને પાછળ વયો વૃદ્ધ એવા સુખદેવના પિતા ભગવાન વેદવ્યાસ, જેને 18 પુરાણ રચ્યા, જેને મહાભારત રચ્યું, જે જગતમાં ગુરુ કહેવાય છે, હિન્દુ ધર્મ પ્રમાણે જે ગૌતમ સ્વામી છે એ વેદવ્યાસ છે, આવી રહ્યા હતા. એ આવતા આવતા જેવા નજીક આવ્યા ને એવી બધી પાણીમાં બેસી ગઈ. કેટલી કોઈ પોતાનું શરીર આમ કરી નાખ્યું. અરે હા દીકરીઓ, તમે મારાથી ચમકો જાઓ છો. યુવાન એવો સુખદેવ જતો તો ત્યારે તમે શરમ નહીં લાગી. વયો વૃદ્ધ એવો શાસ્ત્રોમાં પારંગત, આ શાસ્ત્રો રચનાર પરમ આચાર્ય એવો હું જઈ રહ્યો છું, તમને લજ્જા આવે છે મારે? એક અપ્સરાએ કીધું કે મહારાજ, તમે જાણો છો કે અમે સ્ત્રીઓ છીએ. સુખદેવ, અમે સ્ત્રી છીએ અને પુરુષ છીએ એ પણ જાણતા. એ અમને બ્રહ્મ રૂપે છું. સુખદેવ અમને બ્રહ્મ રૂપે જુએ છે. તમે ગમે એવા વયોવૃદ્ધ હો, તમે દુનિયાભરના શાસ્ત્રો રચ્યા હોય ને, કોઈ અર્થ નથી. આધ્યાત્મની અનુભવની ભૂમિકા ઉપર સુખદેવ તમારાથી પણ ચઢે. એમને કહ્યું સમજે, અનુભવની ભૂમિકા પર આવતું જોઈએ. તમે એને ગોખવાનો પ્રયત્ન કરો એનો કોઈ અર્થ નથી. વાચના પૃચ્છના પરાવર્તના પછી તમારી અનુપ્રેક્ષામાં આવવું જોઈએ કે હું કિરણભાઈ નથી, આ તમને આવે. યા કારણ મિથ્યા તદિયો તજ ક્યો કર દેહ ધરેલી. અને જયારે ભ્રમણા દૂર થઈ ગઈ, સમજ્યા ને, પછી બહુ ભ્રમણ રહેતું નથી. કદાચ કર્મમાં હજી કોઈ 2, 3, 5, 7 ભવ રહ્યા હોય તો ભલે આવી જાય. નાટકનો પાઠ ભજવવાનો હોય તો આવી જાય. નાટકનો પાઠ છે. તમને સતત એ ખ્યાલ હોય કે કિરણભાઈ તરીકે આ નાટકનો પાઠ ભજવવાનો છે. અમર ભય કર્મનું બંધન અમને કરે છે. ફરી ફરીને જન્મ લેવા મારા ને તમારા હાથમાં છે. મોહ અજ્ઞાન ટળ્યું નથી. તમે આજે સંકલ્પ કરી શકો આ દેહ હું નથી. સતત તમે એવા ખ્યાલમાં રહો. સતત તમારી સામે આવે, સતત હું કિરણભાઈ નથી. ખાવું પડે છે એટલે ખાવું છું. શ્વાસ લેવો પડે એટલે લઉં છું. ગાડી છે, આ ગાડી ચલાવું છું. તમે કોઈ જાણે તમારી ગાડીમાં બેઠા તો તમને એમ લાગ્યું હું ગાડી છું. તમને હસવું આવે, તમને મૂર્ખ લાગો તમે. અને ખરેખર વ્યવહારમાં તમે આને તમે માનો છો કે હું કેવો લાગુ છું. આમ ખરેખર અરીસામાં તમે કોને જુઓ છો? આ હું નથી એ માટે જુઓ છો. રાગ દ્વેષ બંધ કરતે इनको नाश करेंगे. समझा के नहीं? राग અને દ્વેષ જે છે એનો હું નાશ કરે. મર્યો અનંત કાળ તે પ્રાણી, અનાદિકાળથી મર્યો અનાદિકાળ તે પ્રાણી. અહીં
અહીં અનંતનો અર્થ અનંતની વાર જન્મ્યો ને મર્યો એ અર્થમાં છે. સમજ્યા કે તો હમ અકાલ હરેંગે. હું અકાળ નો પણ સ્વામી છું, અકાલ છું. શીખ ધર્મ ની અંદર નાના કે અકાલ શબ્દ એટલે કાલ થી હું પરે છું. કાલ મારા ઉપર, કાલ દેવ ઉપર છે, કાલ ભૌગોલિક પદાર્થો ઉપર છે, કાલ વસ્તુ ચીજ પ્રથમ ઇન્સિડન્ટ જ્યાં બને એના ઉપર કાળ છે. હું કાળ થી પણ પરે છું. મેને તમે કોઈ દાડો એ વિચાર કર્યો હું અકાળ થી પરે છું, હું અકાળ છું? જોઈ આવે અબ હમ હમારા ભાઈ તો જા. સમજા કે નહીં? હું એ પરમાત્મા તત્વ છું એ તો જ્યાં, નહીં તો આપણે બહિરાત્મા છીએ. આ એ જ વાત છે. આપણે આપણા દેહ ને આપણે માને, આપણે આપણા દેહ ને આપણે માને કે આ હું છું. શું? પહેલું ઇન્જેક્શન, પહેલી ઇન્સ્ટ્રક્શન, પહેલું એક્સિયમ આ છે, હું નથી. 6 મહિના તમે ચાવી છે, તમે 6 મહિના કહેલું હું આ માનું છું એવું નથી, હું આ જોઉં છું એવું નથી. અંદર કેળવો તમે તમારા માતાને, પિતાને, પુત્રને, પત્ની કોઈને કહેતો નહીં. આધ્યાત્મની ચીજો, અનુભવ માટેની ચીજો, અનુભવમાં મળેલી ચીજો, અનુભવ જે તમને મેળવી આપે એ કોઈને કહેવાનું હતું નથી. સંસાર તમને રાખશે નહીં. તમે સમજ્યા કે નહીં? ફેંકી દેશે. તમે આ વાત તમારી પત્નીને કોને તું દેખાય છે એ તું નથી, હું દેખાવું એ હું નથી. એને લાગે કે ઇન્ડિયા જવું પડશે, આનું ખતતું જાય છે. હા હવે ઉપાધિ થઈ જશે. આ ચર્ચાની વાતો છે કે નહીં? હૃદયની અંદર ઊંડામાં ઊંડા ભાગમાં સંગ્રહી રાખવાની વાત છે. સમજ્યા ને? તમે વાત કરશો ને, તમે કહેશો ને શું હું પ્રસન્ન છું, અપ્રસન્નતા કે એ જે સત્ય તમારે અનુભવવાનું છે. તમારા પતિ કે તું શું કે છે? હું મરી જાઉં તો તું અપ્રસન્ન થાય ને? અરે તમે ઘણી વાર મારા બાપ થયા છો ને, મારો દીકરો થયા છો ને, પરણ્યા છો ને. હું તો મરતો જ નથી, તો તમે કેવી રીતે મરો? છૂટાછેડા લે જાઓ. હું તમને ખરું કહું છું, કહેતો નહીં તમે. હા, કોઈ આ સત્ય સહન કરે નહીં. ખલીલ જીબ્રાને કહ્યું છે તમે સત્ય બોલો. 15 મિનિટ જો તમે સત્ય બોલશો, તમે સમજ્યા ને, લોકો ઉભા થઈને જતા રહે. 10 મિનિટ જો તમે સત્ય બોલો, લોકો પથ્થર ફેંકશે. પણ 5 મિનિટ જો તમે સત્ય નરદમ સત્ય બોલો, તમને સૂલી પર ચડાવશો. ખલીલ જીબ્રાને કીધું, એક ક્રિશ્ચિયન, દુનિયામાં એક જ ક્રિશ્ચિયન હતો. There was only one Christian and he was crucified. સત્ય બોલવા માટે જીસસને સૂલી પર ચડાવ્યા. બોલશો ને? તમે આ વાત કોઈને કહેતો નહીં, તમે કહેતો નહીં કે ભગવાન જોડે પ્રેમ કરું છું, નહીં કહેતા. હા, દરેક જણે ઈચ્છે છે. તમે કહો તારા ઉપર ખૂબ પ્રેમ કરું છું, હું કુટુંબને કહું પારાવાર એક ક્ષણ તારા વગર ચાલે ને. ભગવાન કહેતો શું નર્દમ જુઠ્ઠું બોલું છું. તમે અંદર અનુભવ મેળવ્યો તો જુઠ્ઠું જ છે. તમે સમજી રાખો. હું એને કહું ભગવાન પછી નેક્સ્ટ છું, પછી રાજી. તમે જો એ કૂદવા માંગો. તમે સમજ્યા કે સત્ય તમે કહેશો ને? આ સત્ય આ છે. શું જે અમને અહીંયા કહ્યું છે. એ જે
છે. આજે મેં તમને કહ્યું કે હું કિરણભાઈ નથી. આ એ છે દેહ વિનાશથી હું અવિનાશ. બધી ભૌગોલિક વસ્તુ, આ દેખાતી વસ્તુ, આ બધું 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 બહારનું જે કઈ છે, સમજ્યા ને, ક્ષણભંગુર છે, નાશવન છે, શું અનિત્ય છે, અસરણ છે. એ જે 12 ભાવનાઓ કહેવામાં આવી, 12 ભાવના આ જ છે. 12 ભાવના વાંચી ગયા, પણ તમને પોતાને હું 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 એ આત્મ તત્વ છું. આ જાગે તો 12 ભાવનાનો સ્વાધ્યાય સાર્થક થયો, નહીં તો સ્વાધ્યાય જ રહ્યો. એ સ્વાધ્યાય જ રહ્યો. દેહ વિનાશ. આ દેહની વાત માત્ર નથી, બહારની બધી વસ્તુઓની. મેં તમને કહ્યું, હું જે વાણી બોલું છું, જે જીવવા છે, જે હું જોઉં છું, અરે જોવાનું તો અંદરનું છે. ટુકડા ટુકડા જે કઈ છે એ બધું વિનાશી છે. અવિનાશી એવું કોઈ તત્વ હોય તો હું છું. આ બધું શૂન્ય છે. આ સરકમફરન્સ છે, આ બાહ્ય છે, આ પેરિફેરી છે. અંદરનું જે સેન્ટર છે, ઓમકારમ બિંદુ સંયુક્તમ, એ બિંદુ જે છે, એ બિંદુ એ સેન્ટર ઓફ ધી સેન્ટર એ હું છું. દેહ અવિનાશી, હું અવિનાશી. અપની ગતિ પકડેંગે. એ બંને પોતપોતાની ગતિએ જ ગમે ત્યારે 50 વર્ષે, 60 વર્ષે, 100 વર્ષે, 200 વર્ષે, સમજ્યા ને, પૂતગલ નાથ પામવા, નાથ પામવાનું, નક્કી નાથ પામવાનું. અત્યારે બુદ્ધ ને મહાવીર અને કૃષ્ણ અને રામ અને વૃષભદેવ કોઈ 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 નથી. આટલા મહાન હતા, આવા હતા, આટલા જાણકાર હતા, મહાયોગી હતા, યોગનો માર્ગ બતાવનાર હતા. તમે સમજ્યા ને? કોઈ તો હોવું જોઈએ ને કે જે મૃત્યુને રોકી શક્યું. નહીં, કોઈ કોઈ છે નહીં. તો એ આનો માર્ગ જ, આનો માર્ગ જ પતનશીલ છે, નીચેલો છે. આ નાથ નક્કી પામવાનું છે. અપની ગતિ પકડે. અને અંદરનું તત્વ જો અમે પ્રયત્ન કરીએ તો ઉપર ચડવાનું, એ ઉપર ચડશે, વધારે ને વધારે ઉપર ઉજ્જવળ બનશે, એ વધારે ને વધારે તેજસ્વી બનશે. એને અંદરથી એને અંદરનું વધારે દેખાશે, એની સમજણ વધારે વિસ્તરશે. શું જ અર્થ? તમે નક્કી કરીને પસંદ કરી લો, પસંદગી તમારે કરવાની. અને એમાં કઈ ફેર? એમાં તમે ઓફિસમાં જાઓ છો અને સ્ટોર ચલાવો છો, અને તમે જે ડ્રાઈવ કરો છો, મહેમાનોને બોલાવો, કઈ ફેર નથી પડવાનું. કઈ ફેર નથી પડવાનું. એ તો બાટલું નાટક છે. એ હવે તમારે કરવાનું છે, એ તમારે કરવાનું છે. તમે સાંજે કોઈને જમવાનું કીધું, તમે કીધું પદાર્થ, તમે કઈ તમારી દ્રષ્ટિ બદલાય, ચાવ બદલાય. તમને એ વખતે છે કે અંદર રહેલું આ ચૈતન્યનું પરમ તત્વ એ હું છું, હું છું. અપની ગતિ પકડેંગે, નાથી જાથી. પૂતગલ માત્ર, દેહ માત્ર, બહારના પદાર્થો માત્ર દેખાય છે, સર્વ કઈ. સમજ્યા ને? એ નાશ પામવાનું છે. એ નાશ પામવાનો એનો સ્વભાવ છે, નાશ જ પામશે. એ મહાવીર નું હોય કે બુદ્ધ નું હોય કે મારું હોય, એમાં કઈ ફેર પડતો નથી. આમાં વાત મુવમેન્ટ કરવાનો, ગતિનો વિખરાવાનો એનો સ્વભાવ છે. મારો સ્વભાવ વિખરાવાનો નથી. મારા અસંખ્યાત આત્મ પ્રદેશોમાંથી એક આત્મ પ્રદેશ વિખરાવાનો નથી. હું આ છું. આ ગૂંથવું પડશે, લાવવું પડશે, થવું પડશે, તમારે બનવું પડશે, તમારે સંકલ્પ કરવો પડશે. જો કહેવાય નિખરેંગે. જેમ જેમ તમે આ કરશો, પેલાનો સ્વભાવ ને મારો સ્વભાવ તમને લાગશે. સમજ્યા ને? એમ એમ તમારી પવિત્રતા, તમારી વિશુદ્ધિ, આત્મા ઉપર જે કર્મો લાગ્યા છે એમાંથી આત્મા વિશુદ્ધ, ચોખ્ખાપણું, જો કહેવાય નિખરેંગે, એમાંથી એ પ્રગટ થશે. મને આ ખાતરી થઈ છે, તમારે અંદર થવી જોઈએ. હું તમને સમજાવવા માટે કહું, તમને અંદર થવું જોઈએ. મારો અજડ વિશ્વાસ છે.
તમને આવીને કોઈ અત્યારે કે કેમ મગનભાઈ છું, તમે કોઈ મગનભાઈ નથી, હું તો કિરણભાઈ છું ભાઈ. ના 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 મગનભાઈ છું. આમને ભાત પીધી લાગે છે ને મગનભાઈ છે ને. દર વખત ભારતમાંથી આવે છે, અહીંયા લેક્ચર આપે છે. તમે બધા કહો મને કે તમે મગનભાઈ છો. તમને આજે ઠીક તબિયત નથી લાગતી, તમે તમને કિરણભાઈ માનો. હું તમને કહું, સમજ્યા ને? મને પ્રતીતિ, હું કિરણભાઈ છું. કિરણભાઈ છું એમ જે પ્રતીતિ છે દ્રવ્યથી, એક્સટર્નલી, એ જે મને પ્રતીતિ છે, એવી ભાવથી મને પ્રતીતિ છે. હું કિરણભાઈ નથી, હું આત્મા છું. અનંત શક્તિ સંપન્ન એવો આત્મા હું છું, જેના પ્રભાવ વડે આ વિશ્વની સમગ્ર શક્તિઓ કામ કરી રહી છે. એ હું છું. હું નાશવંત નથી, હું અવિનાશી છું. આ અંદર એને જાગ્રતપણે સમજાય છે. નાથી જાતી પેલું વિખરાતું જતું, આમાંથી રવાથી હું દ્રઢ થતો જઈ, સ્થિર થતો જઈ. મારા પોતામાં સમજ્યા કે નહીં, સ્વાનુભૂતિમાં હું વધારે આવતો જઈ. जो कहवाए निखरेंगे, अब हम हमारे भाई ने मरेंगे. ક્યારે પૂરું થતું નથી. સમજાય? આનંદજી એને પૂરું કરી દીધું, અમારે તમારે શરૂ કરે. મર્યો અનંત બાર અભિન થતો. જ્યાં સુધી આ તત્વ હું સમજ્યો નતો ત્યાં સુધી અનંતી વાર મૃત્યુ પામ્યો. આપણે પણ અત્યારે મૃત્યુ પામી રહ્યા છીએ, અનંતી વાર મૃત્યુ પામી રહ્યા છીએ. સમજાય? મર્યો અનંત બાર અભિન સમજો, अब सुख दुख भीतरेंगे. समझा કે નહીં? જીવતા રહેવામાં, ધાર્યું થવામાં, અનુકૂળ આવવામાં, સુખમાં, બીમાર થવામાં, પ્રતિકૂળ થવામાં, દુઃખમાં. બધા છે, પૂતગલનો સ્વભાવ છે. સમજાય ને? અનુકૂળતા ઈચ્છવી ને પ્રતિકૂળતા નહીં. કોઈ જુદું ડાયમેન્શન છે. અનુકૂળતા પ્રતિકૂળતા, અનુકૂળતા પ્રતિકૂળતા સાથે મારે કોઈ નિસ્બત નથી, બિલકુલ નિસ્બત. અનુકૂળતા પ્રતિકૂળતા કાર્બન વર્ગનું નાટક છે, બીજું કઈ નથી. મારે શું સંબંધ છે આની સાથે? જુદી જુદી ભૂમિકા, આ જુદા ડાયમેન્શન ની વાત. સમજ્યા કે નહીં? એટલે અહીંયા કે છે મર્યો અનંત બાર અભિન સમજવું. અનંત વાર આવી રીતે મર્યો. સમજ્યા ને? ચકલા એ સ્વયંભૂ રમણ સમુદ્રમાંથી પાણીના જે 4-5 ટીપા પીધા ને તરત બુજાવી, અને બાકી સ્વયંભૂ રમણ સમુદ્રનું પાણી છે એટલા ભવો આ કિરણભાઈ અનંતી વાર મર્યા. સમજ્યા કે નહીં? હું મરું છું એમ લાગ્યું, અરે રહું જઈ. મારામાં ફોકસિંગ નથી, ફોકસિંગ આ દેહમાં છે, ફોકસિંગ એક્સટર્નલમાં છે. આજ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ આ જ. સમજ્યા કે નહીં? સત્સંગ બોલી સજ્જાય મોડે કરી કે બહુ પુણ્ય કર્યા, પુણ્યથી નું આખું આવડતું હોય, આ તમે કરતું નથી. આ અનુભૂતિ તમે કરતું, આ અનુભૂતિ તમે કરતું હોય. સમજ્યા કે નહીં? હવે સુખા દુઃખા ભીતરેંગે. સુખ કોને ને દુઃખ કોને? પરમ આનંદમય એવું મારું અંદર આ આવતું જશે. હું તમને શબ્દોમાં કહું ને તો તમે કે સુખ દુઃખ વિચારી શકવાના? ચોક્કસ ચોક્કસ આવે છે. આનંદ ઘન એ પરમ શુદ્ધ આત્મ સ્વરૂપ. કવિ આનંદ ઘન, યોગી આનંદ ઘન,
તમારે જે માનવું હોય માનો, બધું છે. એમનું નામ જ આનંદ ઘન. એને જે ગીતો ને પદો ને સ્તવનો જે કઈ રચ્યા છે સમજ્યા ને, લાભાનંદજી નામ હતું. હા, એ પોતાને આનંદ ઘન નામ એ માટે લીધું, આત્મા છું, આનંદ નો ઘન છું. એમને પોતા પ્રેક્ટિસ હતી એમની. તમે નામ બદલી નાખો, દીક્ષા થાય તો નામ બદલવામાં આવે, એનું રહસ્ય જ આ છે. અત્યારે દીક્ષા લો તો મારું નામ બદલી નાખે. કિરણભાઈ ગયા, કિરણભાઈ મરી ગયા. ક્યાં? કિરણભાઈ જોડે મારે કઈ જ્ઞાન સૂચક નથી. એ માટે કે હવે આ જે નવું નામ લીધું હોય ને એમાં હું આગળ વધી, એમાં દ્રઢ થઉં. આનંદ કરે. એમને લાભાનંદજી નામ મૂક્યું, કારણ કે પોતે બદલાવા માંગતા. કોઈ જગ્યાએ 3 દિવસથી ભિક્ષા નહોતી મળીને કોઈ જગ્યાએ ગયા, નહીં મળી. ચોથો દાડે નહીં મળી. એમને આવીને પદ રચ્યું, આશા ઔરને ક્યાં કીજે, જ્ઞાન સુધાર થતી. અંદરનો એ કઈ કરવા માંગતા હતા. તમે કઈ કરો. તમને ને મને સંભળાવવા પર નતું રચ્યું કે તમે આથા નહીં રાખતા. પોતે પોતાને કહેતા હતા, આશા ઔરને ક્યાં કીજે, જ્ઞાન સુધાર થતી. તમારી અંદર રહેલું જે આનંદ ઘન એવું આત્મ તત્વ છે, એના આનંદ ને તમે માનો. ભટકી દ્વાર દ્વાર લોકન કે કુકર આશા ધારી. બાપનો કૂતરો જેમ ઘેર ઘેર ફરે કે કોઈ મને બટકું રોટલો આપ, પોતે પોતાને કે છે આનંદગંજી. ભટકી દ્વાર લોક લોકન કે કુકર આશા ધારી. સમજ્યા ને? હું આ કૂતરાની માફક ફરું છું. અરે અંદરની આ સમૃદ્ધિ પ્રત્યે મેં જોયું ને. એ પોતે પોતાની વાત કરે છે. એટલે અહીંયા કે છે આનંદ ઘન નિપટ નિકટ સરદો. ફક્ત 2 શબ્દો. એક ના કીધો, 3 નહીં કીધા. તમે ખુદાનો વિચાર કરો, 1 કેમ ન કીધો ને 3 કેમ ન કીધા? 3 ઘણા વધારે પડતા. અને એક સુધી પહોંચવા માટે 2 જોઈએ. 2 હોય તો 1 સુધી પહોંચાય. અંદર દેહ ને આત્મા છે તો પરમ તત્વ સુધી પહોંચાશે. માનો જેટલો વિસ્તાર કર્યો એટલો ઓછો છે. એ 2 અક્ષર કોઈ હોય તો કયા છે? સોહમ. સ અને હ. માતૃકાની અંદર બારાખડીમાં જે નજીક રહેલા છે, આ 2 નિપટ નિકટ અક્ષર સોહમ. એ છે એ હું છું. હું આ મને માનું છું. લાભાનંદ આનંદગન કોઈ યોગી પુરુષ જૈન સાધુ નથી. હું નથી. હું જે મને માનું છું. કિરણભાઈ સમજ્યા ને? મોરજીમાં લેક્ચર આપે છે. આ બધા મિત્રોને જેનો ભાવ સાંભળવું જેને ગમે છે, કઈ એમાંથી કઈ હું નથી. તો હમ એ જે છે એ 3 વસ્તુ આવ્યો. કિરણભાઈ નથી. અશુભોપયોગ નો ક્ષય. એ આત્મ તત્વ હું છું. શુભોપયોગ. અને આત્મ તત્વ દ્વારા મારે જે પ્રગટાવવું છે શુદ્ધોપયોગ. એ પરમ તત્વ હું છું. એમને એમના ધર્મના તત્વ પરમ નિધાન પ્રગટ મુખ આગળ. એ પરમ નિધાન નજર સામે પડેલું છે. જગત ઉલ્લંઘી હો જાય જીનેશ્વર. અમે એને ઉલ્લંઘીને આગળ ને આગળ દોડીએ. જ્યોતિ વિના જુઓ જગદીશ. તીર્થંકર પરમાત્માએ બતાવેલા અરહદ તત્વના જીન માણીના પરમ પ્રકાશ વગર સમજ્યા ને અંધો અંધ પળાય જીનેશ્વર. એક આંધળો બીજા આંધળાની પાછળ આ જગતમાં ભટકી રહ્યો. આપણું વર્ણન, તમારું વર્ણન સમજી રાખો. આનંદ ઘન નિપટ નિકટ તરત. આ 2 અક્ષર તમે યાદ રાખો. સ્વાતો તો આત્મા સો જો સો આવશે. હું શ્વાસ લઉં છું. આમ તમે એની જોડે વળી લો તો હું એ છું. હું આ કિરણભાઈ નથી. હું મગનભાઈ નથી. હું ફલાણી બેન નથી. હું એ છું. વર્તો તમે જે રીતે વર્તો તે રીતે ખાવ છો એમ ખાવ ને. તમે આને પૂરો પાડ્યો છો. ગાડીમાં પેટ્રોલ તો ભરવું પડશે ને. ભરવું પડશે.
બેન હવે આ આખું પદ ગાશે, આપણે વાર્તાલાપ પૂરો કરશું સમજા કે, અને ત્યાર પછી સમજા ને શું આપણે જીવડાઈ દઈશું. આવતીકાલે પણ 10:30 વાગે સમજા ને વાર્તાલાપ નો સમય સ્વાધ્યાય નો રાખવામાં આવ્યો છે અહીંયા, અને પરમ દિવસે પણ 10:30 વાગે વાર્તાલાપ.
ભક્તિ રસાસ્વાદનું આનંદગીરી મહારાજનું આ પદ 2 પૈસા પણ 1 પૈસો પણ આપણે ન્યાય આપી શક્યા નથી. સાચું એનું જે ઊંડાણ છે, એમાં જે ભર્યું છે, એ મહાત્માના અહીંયામાંથી જે શબ્દો બહાર પ્રગટ થયા છે, મેં તમને કહ્યું સમજણની કક્ષામાં જો જોઈએ આપણે ક્યાંય પહોંચ્યા નથી. એક અંશ પણ આપણા હાથમાં આગળ નથી. હું શબ્દોમાં એને સમજાવી શકતો નથી. મેં તમને જેમ ગઈકાલે કહ્યું હતું કે ભાવુકતાની બાબતમાં જૂની મેં હરી આવા નથી આવાય. હા, મીરાબાઈની ડેપ્થને આપણે પકડી શક્યા નથી પકડી. એ કક્ષા પર જે વિરહ અનુભવાય, ભક્ત હૃદયને આ વિરહનો જે અનુભવ થાય છે, જેને અનુભવ થાય એ જ એનો એક અલ્પ હું સમજી શકે. એમાં અહીંયા પણ અબ હમ અમારા ભાઈ અમારી કઈ 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 વાત સાહિત્યિક નહીં, સાહિત્ય સમજર્થની વાત, અનુભવ સાહિત્ય સમજર્થનો છે. આનંદગંજીને પણ સાહિત્યિક હશે, પણ એ પ્રગટ જેમાં થયું છે એ પ્રગટ સમકત્વની અવસ્થામાં થયું છે, ઉપસમની અવસ્થામાં નથી થયું. તો જો એ શબ્દો આપણને પકડાયા, શબ્દો નથી. મેં તમને ઘણી વાર કહ્યું છે, નવકારના અર્થ અક્ષર નથી. આ તો હજી કઈક પડતે છે, અનંતમાં ભાગે પડતે છે. આ આપણને અબ હમ અમર ભય ન મરેંગે. તમે અંદર વિચાર કરો, ખરેખર આપણી અંદર કઈ છે આવું? એવું એ શુદ્ધ સ્વરૂપ છે, એવું એક રજકણ કઈ છે? આટલું અંદર પડતે છે આપણને સમજા ને. નવકારમાં તો નથી સ્પર્શતો. તમને નમો પડતે, તમને હરિયંતાનું સ્પર્શ્યું એ તો પંચ નમુકારો અને પાવપણાથનો પાપ કર્મનો ક્ષય અંદર એક અંશ પડશો. માફ કરજો, નથી મંગળાનંદ સબે સર્વ અનુભવની વાત છે. આ અનુભવ વગર વાતોની વાત નથી. વાતોની વાત છે નહીં, હોય ને. તમને આની સ્પર્ધનાની પૂર્વ ભૂમિકામાં સમજ્યા ને. આનંદગીરી મહારાજનું વીર દિનેશ્વર પરમેશ્વર જ સમજ્યા ને. એ અનુભવ મિત્ર, અનુભવ જોડે તમે મૈત્રી કરી છે, ક્યારે પ્રાર્થના કરી છે, હે શુદ્ધ દેવતા અમને અનુભવ મિત્ર હોજો. ચોપડામાં લખ્યું છે તમે નાના થાલી બદરની સમૃદ્ધિ હોજો, મારે અનુભવ મિત્ર હોજો. જે અનુભવ મિત્ર આવે તો જ આની થોડી પણ સ્પર્ધના થઈ શકે. સમજ્યા કે નહીં? આ પદો અને શાસ્ત્રો ને એ બધા સ્વયં આનંદગંજીએ કહ્યું એમ દિશી દેખાડી રે શાસ્ત્ર સબીર ઉભા રહી જાય. તમે સમજ્યા? એ બોર્ડ જે છે કાલબા દેવી નું, તમે સમજ્યા ને કે પ્રિન્સેસ સ્ટ્રીટ, એ કાલબા દેવી નથી. એ તો ખાલી બોર્ડ છે. એ પ્રિન્સેસ સ્ટ્રીટ નું બોર્ડ જ્યાં છે એ પ્રિન્સેસ સ્ટ્રીટ નહીં. આ કહેવાય પ્રિન્સેસ સ્ટ્રીટ એને સૂચના કરી. એમ દિશા દેખાડી શાસ્ત્રો ઉભા રહે છે. શાસ્ત્રો આવતા નથી, આવી શકે નહીં. દિશી દેખાડી રે શાસ્ત્ર સવી રહે ન લહે અગોચર વાત. વાત એટલે વાર્તા નહીં, વાત એટલે આ કહેવાતા મળવાનું નહીં. વાત એટલે પદાર્થ. એવો જે અદભુત પદાર્થ છે અંદર, નથી પડતો. કારજ સાધક બાધક ની પરે આપણે ભક્તિ કરીએ અને આપણે ગીત ગાઈએ અને ભગવાનનું પૂજન કરીએ, એમને જોઈ રહીએ ને, એ સાધક કારણો છે. સાધક કારણ. આપણે વિષય ભોગમાં જઈએ ને આપણે કથાય કરીએ અને સંસારના વિચાર કરીએ ને, એ બાધક કારણો છે.
આનાથી પરે. તમે કઈ સમજે? આપણે પૂરું કરીએ છીએ. આ અંદર જવાનું છે. આ લઈ આપણે આપણી અંદર જવાનું. આ દીવો લઈ ગુરુ પણ આપણી સાથે ચાલી શકતા નથી. વિજય મહારાજે કીધું હું તને બતાવું આગળ, તમે સમજ. આંગળી કરું, ફિંગર પોઇન્ટિંગ ટુ ધ મૂન. આપણે આંગળી પકડી લીધી. આપણે આંગળી પકડી લીધી. આપણે આંગળી જે સૂચવે છે એવા એ પરમ તત્વને જોવાનો પ્રયત્ન પણ કર્યો નથી કર્યો. આપણે સાધક કારણો કેમ લઈએ લીધા? ભક્તિ કર્યા સાધક કારણ. આ સાધક કારણ છે. સમજા ને? તો ખાવા પીવામાં ને કોઈ આજે કોઈ જગ્યાએ કઈ જોવામાં ને કઈ નાચવામાં ચાલી જાવ, સાધક કારણ. અનુભવ બંનેથી પરે જુદું ડાયમેન્શન છે. કારજ સાધક બાધક ની પરે અનુભવ મિત્ર વિખ્યાત. અનુભવ રૂપી જે મિત્ર, અનુભવ જ આમાં લઈ જશે. અબ હમ અમર ભય ન મરેંગે. એક અંદર રહેલા પરમ વિશુદ્ધ આત્મ તત્વનો અનુભવ. અને આ જે પદ આપણે કર્યું આત્મ તત્વનો અનુભવ છે. પરમાત્મા તત્વ તો હજી ભિન્ન છે. એ તો અમે છેલ્લી પંક્તિમાં કીધું. સમજાય ને? નિપટ નિકટ અક્ષર દો સોહમ. આ આવ્યા પછી, હું કિરણભાઈ નથી. એ આવ્યા પછી હું આત્મા છું, પૂર્ણ વિરામ નથી. ત્યાંથી તો શરૂ થાય છે. કાલિકાનું ચેતન આવી ગયું. આપણે ઉતરીને ગામમાં આવ્યા ને ધર્મશાળામાં આવ્યા ને ભોજનશાળામાં જઈ આવ્યા. સમજ્યા કે નહીં? તું પાલિતાણા નથી, શત્રુંજય નથી. તમે જયારે તલેટીમાં આવો, હવે ચડવાનું છે. આ સોહમ એ તલેટી છે. વારંવાર એ થાય એ હું છું. આ આત્મા, આ અહીંયા નીચે રહેલું આ તેજ, આ પ્રકાશ, આ હું નથી. એ હું છું, એ હું છું, એ હું. આ જયારે આપણે એ લખવાનું છે. સર્વ કોઈમાં એ આવે એ માટે પ્રાર્થના કરું છું. સમય થઈ ગયો, ઘણો વધારે સમય થયો છે. તમારી ક્ષમા માંગી લઉં છું. સમજ્યા ને? સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયંતી સાતનમ અંગૂઠે અમૃતવતે લબ્ધિકના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમત્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવ, સુઈણો ભવંતુ જીવ. સુખી રહો જગતના સર્વ જીવ, સુઈણો ભવંતુ. તમારો પારાવાર આભાર માનું છું. આવી કપરી વાત સમજ્યા કે અધૂરા શબ્દોમાં સાંભળવાની, મથામણ કરવા માટે, અર્થ પામવા માટે જે ભાવથી તમે બેઠા છો એની હું પારાવાર પ્રશંસા કરું છું. તમારો પારાવાર આભાર. ફરી આપણે આવતીકાલે